આજે તારીખ 9/8/2005 દિવસ ત્રીજો કેસેટ નંબર 3 સુરત મિત્ર મંડળ દ્વારા આયોજિત પ્રશ્નોત્તરી સભામાં સ્વામી શ્રી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળા સાથે થયેલ પ્રશ્નોત્તરી સ્થળ ભડિયાદરા ફાર્મ મોટા વરાસા ગામ સુરત. સચ્ચિદાનંદજીના સુરત ખાતે પ્રવચનના ત્રીજા દિવસે અને આજે પ્રશ્નોત્તરીના ત્રીજા દિવસે આપ સૌ મહાનુભાવોને અમે અહીંયા સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. આપ સૌનું સ્વાગત છે. ઘણીવાર આપણે નાના મોટા પ્રશ્નોથી ચિંતિત હોઈએ છીએ. ઘણા બધા પ્રશ્નોના સમાધાનો કોઈને કોઈ જગ્યાએ આલેખવામાં આવ્યા છે. ઘણીવાર આપણા વાંચનમાં આવ્યા હોય ને ક્યારેક ઘણીવાર ન આવ્યા હોય. ઘણી વખત વાંચનથી ઘણીવાર આપણને પ્રશ્નો ઉદ્ભવ્યા હોય તો સ્વામીજીના મતે એમનું શું સમાધાન હોઈ શકે એના માટે આપણે એમની સાથે બેસીને ચર્ચા ગોષ્ઠી કરી શકીએ હેતુથી બપોરે 3:30 થી 5 આપણી વચ્ચે સ્વામીજી બેસે છે ત્યારે આપણે આપણા સૌ તરફથી જે કંઈ આપણને ઉદ્ભવતા પ્રશ્નો હોય એમને આપણે અહીંયા એક પછી એક ચર્ચા કરશું. એમાં આપનું નામ લખવું હોય તો પણ લખી શકો છો અને અહીંયા લખવાનું છે અને ધારો કે ન લખ્યું હોય તો પ્રશ્ન કોનો છે એમ પૂછવામાં આવે તો ઊંચો વાત કરશો. તો સ્વામીજી, પહેલો પ્રશ્ન છે, નર્મદા યોજના શું છે, તેની પ્રગતિ ક્યાં પહોંચી છે, તે કેટલા સમયમાં પૂરી થશે અને જલ્દી પૂરી કરવા શું કરવું જોઈએ? આ પ્રશ્ન કોનો છે? જરા હાથ ઊંચો કરો. રાહુલભાઈ પટેલ. એવું છે કે આ પ્રશ્ન તો ખરેખર સરકારને પૂછવો જોઈએ, પણ તે છતાં બરાબર છે, મને પણ એમાં રસ છે અને મેં એમાં શક્તિ પ્રમાણે રસ લીધો છે. એટલે અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે જેમ તેમ કરીને આપણે 110 મીટરે પહોંચ્યા છીએ અને 139 મીટર સુધી પહોંચવાનું છે. એટલે હજુ આપણે 29 મીટર ઊંચાઈ કરવાની બાકી છે. 110 મીટર પહોંચ્યા એક બહુ મોટો વિજય છે, બહુ મોટી સફળતા છે. હવે જે ઊંચાઈ થવાની છે એ મોટા ભાગે વીજળી માટે થવાની છે. પણ આ 110 મીટરે જો ના પહોંચ્યા હોત તો સૌરાષ્ટ્ર, અડધું સૌરાષ્ટ્ર છે એ પાણી વિનાનું સ્થળાંતર કરવાની નોબત આવી ગઈ હોત. મારી કેસેટ છે, તમારી ઈચ્છા થાય તો સાંભળજો. ગાંધી ચર્ચા અને નર્મદા ચર્ચા એવી 2 કેસેટો છે. રાજકોટમાં જ આ ચર્ચા થયેલી છે અને એક સજ્જન એવા હતા કે જ્યાં નર્મદા યોજના થવી જ ના જોઈએ, આવા બધા મોટા મોટા કામો થવા જ ના જોઈએ, એની ચર્ચા છે. તમે ઈચ્છા થાય તો સાંભળજો. તો એવી રીતે 110 મીટર સુધી આપણે પહોંચ્યા છીએ ને આ વર્ષે તો 1 ઇંચ પણ વધી શકી નથી. એનું મુખ્ય કારણ છે કે મેઘા પાટકર છે એ સોનિયાબેનને જઈને મળ્યા અને સોનિયાબેને પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને બધું અટકાવી દીધું છે. હવે જ્યારે ફરી ચાલુ થાય ત્યારે ખરું, પણ આપણે એ યોજના કરવી જોઈએ. આવી યોજના, આના કરતાં પણ મોટી યોજના ચીનમાં માત્ર 5 વર્ષમાં પૂરી કરી દેવામાં આવી અને એનો લાભ એ જમીનને મળ્યો. હવે આપણા ત્યાં અડચણો ઘણી છે અને અડચણો પાર કરતા કરતા એની જે લાગત કિંમત છે એ 2 ગણી, 3 ગણી, 4 ગણી, 5 ગણી વધ્યા જ કરે છે અને એ બધો ખર્ચો ગુજરાતને જ ભોગવવાનો છે. એટલે આ સ્થિતિ છે. વિશ્વંભર શાસ્ત્રી. હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરજો. બહુ ગુરુ કરવા તેમ કહો છો ત્યારે ઘણીવાર ભોળા અને અબુધ લોકો
પાખંડી ગુરુઓની ચુંગાલમાં આવી જાય છે. સદગુરુની આપ વિસ્તૃત વ્યાખ્યા કરશો તેવી ઈચ્છા છે. આખું બોલી જાવ. ગુરુ થવાને લાયક કોણ છે? સાચો શિષ્ય કોને કહેવાય? આપના ગુરુ સાથેનો કોઈ અદ્ભુત પ્રસંગ કહેશો. પહેલો મુદ્દો તો શું છે કે ગુરુવાદ છે એ વિકૃત થયો છે. મારું બધાને કહેવું છે કે બહુ ગુરુવાદ એટલે શું? જ્યાંથી જ્ઞાન મળે એ બધા આપણા ગુરુ. કોઈ એક જ જગ્યાએ કંઠી બંધાવવી કે એક જ જગ્યાએ ચોટી બાંધી દેવી એ બરાબર નથી. અને ગુરુ તરીકે તમે કોઈને સ્વીકાર કરો, ભલે કરો, એની ના નથી, પણ એનો અર્થ નથી કે તમે સર્વતો ભાવે ને પછી એના પગલે પગલે ને એ જેમ કે એમ જ ચાલ્યા કરો, એ બરાબર નથી. એટલે બહુ ગુરુવાદ છે ને એ સારો છે. જ્યાંથી જ્ઞાન મળે એ બધા આપણા ગુરુ. અને મારા ગુરુજીની તો વાત હું શું કરું, એ તો બહુ ત્યાગી હતા. અને હું એમ કહું, એમની આજ્ઞાના કારણે જ હું 2 શબ્દો ભણી શક્યો નતો. મારી બહુ ભણવાની ઈચ્છા નથી. એમણે ગુરુ દક્ષિણામાં જ માગેલું, હું કહું ત્યાં સુધી ભણ્યા કર. અને એ નિમિત્તે હું 12 વર્ષ કાશીમાં રહીને થોડું ઘણું ભણી શક્યો. એટલે એમના તો જેટલા ઉપકાર માનીએ એટલા થોડા છે. બીજા પ્રશ્ન કરતા છે ચુનીભાઈ ગજેરા. હિન્દુ ધર્મનો પ્રસાર અને ધર્મની જાળવણી માટે મંદિરો બંધાતા હતા, તો અત્યારે જે આધુનિક મંદિર બાંધવામાં આવે છે તે યોગ્ય છે કે કેમ? તમારે જો મંદિરોની દશા જોવી હોય તો ઇન્ડોનેશિયા જવાનું. ઇન્ડોનેશિયામાં પાનબ્રહ્મ કરીને મંદિર છે. એટલું મોટું વિશાળ ભવ્ય મંદિર છે, પણ કોઈ દર્શને જનારો નથી, ખાલી ટુરિસ્ટો જાય છે. એનું કારણ એવું છે કે ઇન્ડોનેશિયામાં 100% પ્રજા પહેલા હિન્દુ હતી, હવે માત્ર 2%. આખી પ્રજાને ધર્માંતર થઈ ગયું, 2% જ રહી ગઈ. તો આ 2% કેમ રહી ગઈ ને 98% કેમ જતી રહી, એનો વિચાર કરવો જોઈએ. એમ આપણે ત્યાં પણ મંદિરો હોવા જોઈએ, મંદિરનો કોઈ વિરોધ નથી, પણ મંદિર છે બહુ આયામી હોવો જોઈએ. બહુ આયામી એટલે શું? હું તો એમ માનું છું કે બધાએ ભેગા થઈને એક ઠરાવ કરવો જોઈએ કે દરેક મંદિર બાંધો તો એની સાથે એક સ્કૂલ બાંધો, એની સાથે એક દવાખાનું બાંધો. જે લોકો સ્કૂલ કે દવાખાનું ના બાંધી શકે એને મંદિર બાંધવા જ નહીં દેવાનું. બીજું, મંદિરની સામે બીજું મંદિર ના બાંધો. હરિદ્વારમાં 10,000 મંદિરો છે, 10,000 મંદિરો છે, અને કોઈ દર્શન કરનારું નથી ને કોઈ ટોકરો ખખડાવનારું નથી. જ્યાં કશો ઉપયોગ નથી, જ્યાં જરૂર નથી, ત્યાં તમે મંદિરો ઉપર મંદિરો બાંધો. એ પ્રજાના પૈસાનો દુરુપયોગ છે, એ બરાબર નથી. એટલે આ રીતે તમે મંદિર બાંધો, એમાં વિશાળતા હોય, સમાજની ઉપયોગિતા હોય, માનવતાની વાત હોય, અને એ રીતે ફરજિયાત કરવું જોઈએ કે ભાઈ તમે મંદિર બાંધો, એની સાથે આ 2 સંકુલો તો તમારે બાંધવા જ જોઈએ. ત્યાર પછી આગળ એમનો પ્રશ્ન છે કે સૃષ્ટિનું સર્જન કરીને ભગવાને મનુષ્યને હિન્દુ ધર્મની સ્થાપના કરી, તો ત્યારબાદ ખ્રિસ્તીઓ અને મુસ્લિમોનું ઉદ્ભવ કેવી રીતે થયો, અથવા તો એક થવાના કારણો શું હોઈ શકે? આ જરા લાંબી વાત છે, પણ એક મુદ્દો પહેલા સમજી લેજો કે હિન્દુ ધર્મની સ્થાપના ભગવાને નથી કરી, કોઈ ધર્મની નથી કરી, સનાતન ધર્મની કરી છે. આપણે જે શબ્દ વાપરીએ છીએ એ સનાતન છે, અને એ શબ્દને સમજવા જેવો છે. સનાતનનો અર્થ થાય શાશ્વત. શાશ્વત એટલે શરૂઆતથી અંત સુધી, અથવા જેનો આદિ ના હોય, જેનો અંત ના હોય, એવો શાશ્વત. અને એ શાશ્વત ધર્મને જયારે આપણે સનાતન ધર્મ એમ કહીએ છીએ તો ઘણા લોકો એનો મિનિંગ, એનો અર્થ નથી સમજતા. સનાતન ધર્મ શું છે? જે
પ્રકૃતિ છે, જે કુદરત છે, કુદરતની વ્યવસ્થા છે, એ સનાતન ધર્મ છે. તમને જે ભૂખ લાગે છે, તમને જે તરસ લાગે છે, તમને જે ઊંઘ આવે છે, એ બધું સનાતન ધર્મ છે. અને એ સનાતન ધર્મ એટલે કુદરતનું પણ એક શાસ્ત્ર છે. તમને કદાચ નવાઈ લાગશે, મનુષ્ય સિવાયના લગભગ બધા પ્રાણીઓ માત્ર કુદરતી શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે. કાગડો, કૂતરો, બિલાડું, ફલાણું જો તમે એને વિશેષ પ્રકારથી ઉછેરી ના મોટું કર્યું હોય તો એ માત્ર કુદરતી જીવન જીવે છે. આ જે કુદરતી જીવન છે ને, એ જ સનાતન છે. પછી એમાં આપણે ઉમેરો કર્યો. આપણે જે ઉમેરો કર્યો ત્યારે ઉમેરાનું નામ થાય સંપ્રદાય, પંથ. એમાં એટલું જોવાનું કે કુદરતના કેટલા સમીપમાં છે ને કુદરતથી કેટલું દૂર છે. જો સંપ્રદાયો, પંથો, જીવન વ્યવસ્થા કુદરતથી તમે દૂર કરતા જશો ને, માણસ એટલો જ અવ્યવસ્થિત થશે ને અગવડમાં મુકાશે. એટલે બે વાતો સમજવાની કે તમારી વ્યવસ્થા કુદરતથી કેટલી સમીપમાં છે અને તમારી વ્યવસ્થા માનવતાની કેટલી સમીપમાં છે. જો એ માનવતાની સમીપમાં હોય અને કુદરતની સમીપમાં હોય તો એ ધર્મ, એ સંપ્રદાય, એ વ્યવસ્થા લોકો માટે કલ્યાણકારી થઈ શકે. પણ માનવતાથી દૂર હોય ને કુદરતથી દૂર હોય, પછી તમે મોટા આલિશાન મંદિરો બાંધો તો એ વ્યવસ્થાથી લોકો સુખી થઈ શકવાના. કુદરત છે ને એ મોટામાં મોટું શાસ્ત્ર છે. સૌથી મોટું શાસ્ત્ર કુદરત છે. અને કુદરતના શાસ્ત્રનો સ્વીકાર કરવો અને એ પ્રમાણે યથાસંભવ જીવન જીવવું એ સનાતન ધર્મ છે. અને સનાતન ધર્મને આપણે શાશ્વત માનીએ છીએ, નિત્ય માનીએ છીએ. હા, એ પણ સમય ઉપર. ખ્રિસ્તી અને મુસ્લિમોના પહેલા યહૂદીઓ હતા. અંતે તો માણસ જ્યાં કોઈ જગ્યાએ રહેતો હોય ત્યાં કોઈને કોઈ પ્રકારની એને વ્યવસ્થા કરવી જ પડતી હોય છે. એટલે મનુષ્ય છે એ બે વ્યવસ્થામાં જીવતો હોય છે. પ્રાણીઓ એક વ્યવસ્થામાં જીવે છે, કુદરતી વ્યવસ્થામાં, અને મનુષ્યો બે વ્યવસ્થામાં, એક કુદરતે બનાવેલી વ્યવસ્થા અને એક માણસોએ બનાવેલી વ્યવસ્થા. માણસોએ બનાવેલી વ્યવસ્થાના પાછા ચાર ભેદ છે. એની રાજ વ્યવસ્થા, એની ધર્મ વ્યવસ્થા, એની સમાજ વ્યવસ્થા અને એની શૈક્ષણિક વ્યવસ્થા. ડાબા હાથે ચાલવું એ કુદરતી વ્યવસ્થા નથી. એ માણસોએ વ્યવસ્થા કરી અને જરૂરી છે. એનાથી વ્યવસ્થિત જીવન રહી શકે છે, એ જરૂરી છે. એટલે રાજ વ્યવસ્થા કેવી છે, સમાજ વ્યવસ્થા કેવી છે, ધર્મ વ્યવસ્થા કેવી છે, એ જેની જ આ વ્યવસ્થાઓ વધુ ને વધુ માનવતાવાદી હશે એ પ્રજા વધારે સુખી થશે. અને કુદરતથી દૂર હશે અને માનવતાથી દૂર હશે. હું તમને આપણો જ દાખલો આપું. આપણે રાજ વ્યવસ્થા કરી, એમાં નક્કી કર્યું કે રાજા ક્ષત્રિય જ થાય, ક્ષત્રિય સિવાયનો કોઈ રાજા થઈ શકે. તો એનું પરિણામ એ આવ્યું કે જે ક્ષત્રિયો નહોતા એ ગમે એટલા યોગ્ય હોય તો પણ રાજા થઈ શકે નહીં. પછી રાજ વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા કરી કે ધર્મગુરુ માત્ર બ્રાહ્મણ જ થાય. બ્રાહ્મણ સિવાયનો ગમે એટલો માણસ યોગ્ય હોય તો પણ એ ધર્મગુરુ થઈ શકે નહીં. પછી સમાજ વ્યવસ્થા કરી કે આ ગોળની કન્યા આ ગોળમાં ના જઈ શકે, આ જ્ઞાતિની આમાં ના જઈ શકે, વિધવા વિવાહ ના થઈ શકે, ફલાણું ના થઈ શકે. એના કારણે જે લોકોને અગવડો પડી અને લોકો જે દુઃખી થયા એ સમાજ વ્યવસ્થાના કારણે. અને આના કારણે આ ત્રણેય વ્યવસ્થાઓ સતત સુધારો માગે છે. હિન્દુ પ્રજાની જમા બાજુ એ છે કે સુધારાને સ્વીકાર કરે છે, એ સુધારાને સ્વીકાર કરે છે. બીજા કેટલાક ધર્મો એવા છે કે સુધારાને સ્વીકાર નથી કરતા. અને જે સુધારાને સ્વીકાર નથી કરી શકતા
એ બહુ જલ્દી પછાત થઈ જતા હોય છે. ને પછાત થઈ જતા હોય છે પછી એ વર્તમાન યુગને ન્યાય નથી આપી શકતા હોતા. હિન્દુ ધર્મની આ એક બહુ મોટી જમા બાજુ છે કે આપણે ગમે એટલી ભૂલો કરી હોય પણ કોઈ સુધારક પેદા થાય અને એમ કે ભાઈ આ કાઢી નાખવાનું છે, આ રાખવાનું છે, તો આપણે એને સ્વીકાર કરીએ છીએ. એટલે ખ્રિસ્તી અને મુસ્લિમ ને યહૂદીઓ છે એ એમના પ્રદેશોમાં એ થયા, પણ એમની પાસેથી જો બોધપાઠ લેવા જેવો હોય આપણા માટે તો એક બોધપાઠ એ છે કે એ પ્રસારેબલ ધર્મ છે. આપણે પ્રસારેબલ નથી. આ મુદ્દો સમજવા જેવો. હિન્દુ, પારસી, જૈન પ્રસારેબલ નથી, પ્રચારેબલ છે. બૌદ્ધ, મુસ્લિમ, ક્રિશ્ચિયન પ્રસારેબલ છે. પ્રસારેબલ એટલે શું? તમે બીજાને બનાવો, ત્રીજાને બનાવો છો, તમારી સંખ્યા વધાર તમે કરી શકો છો. એટલે તો પેલા 2% થઈ ગયા, પેલા 98% થઈ ગયા, 2% થઈ ગયા. એ પ્રસારેબલ ધર્મ છે. પ્રસારેબલ ધર્મ જે છે એની થોડી ખાસિયતો હોય છે, અને મોટી ખાસિયત એ હોય છે કે રોટી અને બેટી વ્યવહારની અંદર એ વધુ પણ ઉદાર હોય છે. અને એના કારણે જેમ જેમ તમે વધુ ને વધુ કડક નિયમો બનાવતા જાઓ તમે પ્રસારેબલ ના થઈ શકો. એક મુસલમાન થાય કોઈ તો એને ક્યાં રાખવો, કેમ કરવું, એનું ખાવા પીવાનું, એની દીકરીઓના, એ કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ જો કોઈ હિન્દુ થાય, કોઈ મુસ્લિમ આવીને હિન્દુ થાય, હવે એને ક્યાં રાખવો, એની દીકરીઓ કે દીકરાઓને ક્યાં પરણાવવા? એ બિચારો થાકીને કંટાળીને 1-2 વર્ષમાં પાછો જતો રહેશે. એટલે આપણે પ્રસારેબલ નથી, પ્રચારેબલ. પ્રચારેબલ એટલે શું છે કે તમારી પાસે નોલેજ બહુ છે, એટલે તમે આખી દુનિયાને એનો પ્રચાર કરી શકો કે અમારી પાસે આટલું જ્ઞાન છે, આટલું જ્ઞાન. વિવેકાનંદ હોય, રામતીર્થ હોય, ફલાણા હોય, એ દુનિયાને જ્ઞાન આપી શકે, લોકોને હિન્દુઓ ના બનાવી શકે. આ બેમાં ફરક છે. અને એટલે પેલા બે પ્રસારેબલ છે, આપણે પ્રસારેબલ નથી. અને આ એક મોટી કમજોરી છે. બૌદ્ધ ધર્મ પ્રસારેબલ છે, કે જોતામાં અડધી દુનિયામાં ફેલાઈ ગયો. તમે જે ખાતા હોય ખાઓ, તમારું જે નામ હોય ફલાણું હોય, કોઈ પ્રતિબંધ નહીં, કોઈ પ્રતિબંધ નહીં. હવે આપણે ત્યાં તો કેટલા બધા પ્રતિબંધો છે, અને એ પ્રતિબંધોના કારણે લોકોને હિન્દુ થવાનું ગમે નહીં. એટલે આ બેમાં ફરક છે. ત્યાર પછી રામજીભાઈ બી નાવડિયાનો પ્રશ્ન છે. એમનો પ્રશ્ન એવો છે કે સદીઓ પહેલા આકાશના દૂરના ગ્રહો અને નભોમંડળ વિશે આપણા પુરાતન ઋષિઓએ જ ઓળખ અને માહિતી આપેલ છે. તે સમયે સાધનોની ખૂબ મર્યાદાઓ હતી, તો એ જે કઈ જ્ઞાન પ્રાપ્તિ થઈ છે તો એ કેવી રીતે થઈ હોઈ શકે? આ વાત સમજવા જેવી છે. આપણે ત્યાં જે ઉપનિષદોમાં શાસ્ત્ર વિદ્યા બતાવી છે એમાં ખગોળ વિદ્યા બતાવી છે. પેલો ઋષિ પૂછે છે કે તને શું શું આવડે છે? તો મને નક્ષત્ર વિદ્યા આવડે છે, ખગોળ વિદ્યા આવડે છે, ભૂત વિદ્યા, ફલાણી વિદ્યા, 18 વિદ્યાઓ ગણાવી છે. એમાં એક ખગોળ વિદ્યા પણ છે. અને એ વખતે આટલા બધા સાધનો ન હોવા છતાં પણ જે કંઈ નિર્ણય કરવામાં આવ્યો એને પ્રતિભા, પ્રાતિભ પ્રમાણ કહેવાય છે. આ શબ્દ યાદ રાખજો. પ્રતિભાથી તમારી પાસે એક એવી શક્તિ પ્રતિભાની છે કે પ્રતિભાના દ્વારા તમે ઘણી વસ્તુઓનો નિર્ણય કરી શકો. પણ પ્રતિભા બધાની પાસે નથી હોતી. પછી એકના એક ક્ષેત્રમાં તમે લાગ્યા રહો તો તમારી પ્રતિભા છે ને એમાંથી તમારું જ્ઞાન વધ્યા કરે. દાખલા તરીકે સૌરાષ્ટ્રના પટેલો છે, બીજી પેઢીએ તો હીરાની કોઈ વાત જ ખબર નથી કે હીરા એટલે પેલા ચોકસી લોકો હોય એ બધા જે હીરાની એ જોવે ને અમને તો કઈ ખબર જ નથી. જુવાર બાજરીની ખબર પડે. પણ તમે જુઓ છો કે એક પેઢીમાં આજે હીરા સંબંધી એટલું બધું જ્ઞાન એમને વધી ગયું કે આખી દુનિયામાં ભારતનું એક નામ છે. તો આ જે નામ છે એ પ્રતિભા છે. પહેલા પ્રતિભા ખીલવા ના દીધી, અથવા એમ કહો કે પ્રતિભાને ચાન્સ ના મળ્યો.
પ્રતિભાને તક ના મળી, ચાન્સ ન મળ્યો. હવે શું થયું? પ્રતિભાને ચાન્સ મળ્યો અને પ્રતિભા ખીલવા લાગી. એટલે એને અમારે શાસ્ત્રમાં પ્રાતિભ જ્ઞાન કહે છે. પ્રાતિભ, પ્રતિભાના દ્વારા થનારું જ્ઞાન. એવું એટલે એ વખતે ઋષિ મુનિઓએ જે કંઈ થોડું ઘણું સંશોધન કર્યું એ પ્રાતિભ જ્ઞાનથી છે, પ્રતિભાથી છે. પણ એ બધું પૂર્ણ હતું એવું નહીં માની લેવાનું. જ્ઞાન કદી પૂર્ણ હોતું જ નથી. જ્ઞાન ઉપર કદી પૂર્ણ વિરામ મુકાય જ નહીં. એના માટે ઉપનિષદમાં શબ્દ વાપર્યો છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અનંતમ, જેનો અંત ના આવે એવું. પણ આપણે ભૂલ ક્યાં કરી બેઠા કે લગભગ પ્રત્યેક જ્ઞાનને કોઈને કોઈ ઋષિ સાથે જોડ્યું ને ઋષિને પરમાત્મા સાથે જોડ્યો અને કહી દીધું બસ હવે. અમારા એક ઓળખીતા વૈદરાજ હતા, બહુ જનૂની હતા. એ એમ કહેતા 333 દવાઓ સિવાય વધારે બીજી કોઈ દવા જ નથી. ને ભગવાન ચરક ને ભગવાન સુશ્રુતે જે કહ્યું એ જ, એનાથી વધારે કશું છે જ નહીં. તો આ વાત બરાબર નથી. કોઈ માણસ ભગવાન નથી. આ પેલો એકડો યાદ રાખજો. એક વાર જો તમે કોઈ માણસને ભગવાન માની લેશો તો તમે એની ભૂલ નહીં કાઢી શકો. કારણ કે ભગવાન કદી ભૂલ કરે તો એની ભૂલ નહીં, અને ભૂલ નહીં કાઢી શકો તો તમે વિકાસ નહીં કરી શકો, નવું સંશોધન નહીં કરી શકો. એટલે અટકી જાઓ. પછી આ એક ભૂલ મોટી થઈ ગઈ. અટકી જાઓ. અટકી જાઓ એટલે શું થાય? તમે અટકી ગયા પણ પેલા તો નથી અટકી ગયા ને. એલોપેથી વાળા ક્યાં અટક્યા છે? એ તો 333 વર્ષમાં નવી દવાઓ ખોળે છે. શોધ કર્યા જ કરે છે. એટલે ઋષિ મુનિઓ એમના સમયમાં એમની શક્તિ પ્રમાણે જે કંઈ શક્ય હતું એ કર્યું. આપણે એનો વિકાસ જોઈએ એવો ના કર્યો અને બધું અટકાવી દીધું એટલે પછાત થઈ ગયા. એ ઋષિ મુનિઓએ જયારે આ બધું સંશોધન કર્યું ત્યારે યુરોપની સ્થિતિ એકદમ પછાત હતી. એકદમ પછાત હતી. પણ એ પછાત સ્થિતિમાંથી કોપનહેગન કે એવા બધા જે ખગોળ શાસ્ત્રીઓ નીકળ્યા એમાંના ઘણાને તો બાળી મૂકવામાં આવેલા, ઘણાને તો રીબાઈને મારી નાખવામાં આવેલા. પણ એ લોકો બધા એને વળગી રહ્યા અને અંતે આગળ જતા વિજ્ઞાનનો વિજય થયો. વિજ્ઞાનનો વિજય થયો એટલે યુરોપ આખી દુનિયાનો શરતાજ થઈ ગયો. એમ આપણા ઋષિમુનિઓ બધા મહાન છે, એની કોઈ ના નથી. પણ એ ઋષિમુનિ પોતે જ કહે છે, પુત્રાદપી શિષ્યાદપી પરાજયમ ઈચ્છેત. આ વાક્ય લખવું હોય તો લખી લેજો. પોતાના દીકરાથી, પોતાના શિષ્યથી પરાજયની ઈચ્છા રાખે. તમારો દીકરો કે તમારો શિષ્ય તમને ક્યારે પરાજય આપે? તમારા કરતા સવાયો હોય ત્યારે. હવે સવાયો ના હોય ને નવટંકીઓ હોય એટલે તમે રાજી થાવ, આપણે હવે મહાન. પણ વિકાસ ના થઈ શકે. પેલો તો કહે છે કે અમારો દીકરો, અમારો શિષ્ય અમારો પરાજય કરે. એ વાત આગળ બહુ રહી નહીં. અને ન રહેવામાં એક કારણ એ થયું કે ગુરુઓ હંમેશા પૂર્ણ જ હોય. ગુરુઓ કદી અપૂર્ણ હોય? પેલો ઋષિ પોતાને અપૂર્ણ કહે છે. ઋષિ પોતે સ્વીકાર કરે છે કે ભાઈ મને આટલું જ્ઞાન છે, આથી વધારે હું જાણતો નથી. ચોખ્ખું કહે છે. આથી વધારે તારે જાણવું હોય તો ફલાણા ઋષિ પાસે જા. ને ફલાણો ઋષિ પાછો કહે છે હું આટલું જાણું છું. હવે આથી વધારે તારે જાણવું હોય તો ફલાણા ઋષિ પાસે જા. ગુરુઓ એવું ના કહી શકે. એ તો કહે છે જે છે એ પૂર્ણતા, છેવટની વાત છે. આનાથી વધારે કોઈ વાત, એટલે મોઢિયું બંધ થઈ જાય. પછી તમે આગળ વિકાસ ના કરી શકો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જ્ઞાન અનંત છે. ઋષિઓ મહાન છે. જે રાઇટર બંધુઓ છે એ મહાન છે. પણ એમનું વિમાન તો 200 ફૂટે જ ઉડ્યું હતું. હવે તમે ભગવાન રાઇટર કરી દો તો 200 ફૂટે જ ઉડાડી શકો. પછી આ જમ્બો જેટ ના બનાવી શકો. પણ જયારે તમે જમ્બો જેટ બનાવો છો ત્યારે રાઇટરનું અપમાન નથી કરતા. રાઇટરે જે પીઠિકા તૈયાર કરી છે એ પીઠિકા ઉપર તમે જમ્બો જેટનો વિકાસ કર્યો છે. એટલે
જમ્બો જેટના આગળ રાઇટરનું વિમાન તો કંઈ જ ના કહેવાય, કશું જ ના કહેવાય, છતાં પાયામાં એ જ છે. એમ આપણા જે પૂર્વજો હોય કોઈ પણ ક્ષેત્રના એ બધા મહાન છે, પણ મહાન હોવાનો અર્થ એવો નથી કે આપણે એટલે જ અટકી જઈએ ને એનાથી આગળ ના વધીએ. તમારે મહાન થવાનું છે. તમે પણ કંઈનું કંઈ નવું નવું ઉમેર્યા કરો, સંશોધન કર્યા કરો. એવું આગળ પાછું પૂછે છે કે પાતંજલિ ઋષિના યોગ સૂત્રો છે તેમની જે અનુભૂતિ છે એ અને ઉપયોગિતા એ આજના સમય માટે કેવી ગણી શકાય? ના, સારું છે. આ તો તમને બધાને કહું છું, પતંજલિ છે ને એ તક્ષશિલા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હતા. એ અત્યારે પાકિસ્તાનમાં તક્ષશિલા કહે છે ને, તક્ષશિલા નહીં પણ તક્ષશિલા કહે છે. અને બધું જૂની વસ્તુઓ બધી ઘણી બધું નીકળ્યું છે. ત્યાંના એક કુલપતિ હતા. અને આમ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો બુદ્ધના પછી થયા. લોકો બધા આપણે ધાર્મિક રીતે બુદ્ધ પહેલા બધાને માને છે, પણ એ ખરેખર બુદ્ધના પછી થયા છે. એટલે યોગ સૂત્ર ઉપર પણ બૌદ્ધોની અસર છે, ખાસ કરીને સાંખ્યોની વધારે અસર છે. એની ચર્ચા અત્યારે અહીં નહીં કરું. પણ એમણે જે તૃતીય પાદ રચ્યું છે, વિભૂતિપાદ, એ વિભૂતિપાદ છે. એ વિભૂતિપાદમાં જે વિભૂતિઓ બતાવી છે એ વિભૂતિઓ શ્રદ્ધાનો વિષય છે, પ્રૂફ નથી. અહિંસા સત્ય પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગ. અહિંસા અને સત્યની પ્રતિષ્ઠા થાય તો ત્યાં પ્રાણીઓ પોતાનું વૈર છોડી દે. એટલે સિંહ ને હરણ બે એક સાથે બેસી શકે. આ વાત બરાબર નથી. સિંહને ભૂખ લાગે તો ક્યાં જાય? સિંહને ભૂખ લાગે તો ક્યાં જાય? પ્રકૃતિ પ્રકૃતિનું કામ કરતી હોય છે. પણ પછી આપણને એક એવી ખાસ ધારણા કે જ્યાં સુધી તમે કોઈ ચમત્કાર ના લાવો ને ત્યાં સુધી જાણે એમાં કઈ, એટલે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ. કેટલીક વાર એવું બને, મારા આશ્રમ જ છે, બિલાડી ને કૂતરા ભેગા રમે છે. તમારે કોઈ વાર આવીને જોવું હોય તો જોજો. બિલાડી 3-4 બિલાડીઓ છે ને 2-4 કૂતરા છે ને બધા ભેગા રમતા હોય છે. પણ એ કોઈ મારા પ્રભાવથી રમે છે એવું નહીં માની લેવાનું. એટલે ઘણા દિવસથી ભેગા રહેતા રહેતા રહી ગયા. પરદેશમાં ઘણા બિલાડી પાડે ને કૂતરું પાડે, બે ઘરમાં ભેગા જ રહેતા હોય, એ રહી જતા હોય છે. અને કૂતરું ભૂખ્યું ના હોવું જોઈએ, સિંહ ભૂખ્યો ના હોવો જોઈએ. એટલે એવી બધી જે વધુ પડતી ચમત્કારની વાતો છે એને ઘણા લોકો કાં તો પ્રક્ષિપ્ત માને છે અથવા પછી એ શું છે એને અર્થવાદ કહે છે. આ શબ્દ યાદ રાખવા જેવો છે. અર્થવાદ એટલે શું? લખો, નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. કોઈ વસ્તુ છે એની ખૂબ નિંદા કરો અને કોઈની ખૂબ સ્તુતિ કરો. આ બે જરૂરી છે. કેમ? નિંદા એટલા માટે છે કે માણસ એનાથી દૂર રહે. દારૂ ખરાબ છે, દારૂ ખરાબ છે, દારૂ ખરાબ છે. આવડા છોકરાને બચપણથી શીખવાડ કરો તો એ એનાથી દૂર રહેશે. અને કોઈ વસ્તુ છે એને વધારે મોટું કરીને બતાવો તો એ સ્તુતિ છે. દાખલા તરીકે આપણા ત્યાં આરતી ગવાય છે, એમાં છેલ્લે આવે છે, ભણે શિવાનંદ સ્વામી મોક્ષ ગતિ જાશે. આ આરતી જે ગાશે એનો મોક્ષ થઈ જશે. આવે આમાં તો ઘણી જગ્યાએ આવે છે. હવે જો આરતી ગાવાથી જ મોક્ષ થઈ જતો હોય તો પછી બીજું કંઈ કરવાનું રહેતું. પણ એ અર્થવાદ છે. બધા વાક્યોને સમજવા જોઈએ. અર્થવાદ છે. દાખલા તરીકે હું તમને બીજી વાત કહું. માનો કે કોઈ વૈદરાજ છે અને વૈદરાજે લોકોને કહ્યું કે આ અમે હાજમા હજમ ચૂર્ણ એવું બનાવ્યું છે કે ચપટી ભરીને જો પહાડ ઉપર નાખો ને તો પહાડ ઓગળી જાય. ખાવાનું તો ઓગળી જ જાય ને. હવે જો પહાડ ઓગળી જાય તો આંતરડાનું શું થાય? એટલે એનો અર્થ એ છે કે આ ચૂરણમાં હજમ શક્તિ વધારે છે. એને એમ નહીં કે ભાઈ આ ખરેખર આવું જ સાચી જ છે એવું નહીં કહેવાનું.
અમારે ત્યાં જુદા જુદા વાક્યો કયા છે. હું એક બે વાત તમને કહું એટલે તમને ખ્યાલ આવી જાય. કેટલાક વાક્યો છે ને એ આશ્વાસન વાક્યો છે. કોઈનો છોકરો મરી ગયો, એકનો એક હતો, ગાડી નીચે કચરાઈ ગયો, કંઈક થયું કે મરી ગયો. હવે તમે એના ત્યાં બેસવા ગયા છો, એ વખતે એને આશ્વાસન આપવાનું હોય. હશે ભાઈ, એ તો જેની બુટ્ટી તૂટી એવું કહે છે ને, એની ધરતી પોકારતી હતી, આમ થતું હતું, ફલાણું થતું હતું. એને બે શબ્દો બોલીને આશ્વાસન આપવાનું છે. હવે જે આશ્વાસન વાક્ય છે ને એ સિદ્ધાંત વાક્ય નથી. એને સિદ્ધાંત વાક્ય નહીં, એ સિદ્ધાંત નથી. પરિસ્થિતિ બોલાયો હશે તો આમ થાય તેમ થાય. આ છોકરો કાલ, કોઈ વિધવા છે ને, આ છોકરો કાલ મોટો થઈ જશે, તારા બધા દુઃખ દૂર કરશે, એમ કરીને આપણે આશ્વાસન આપીએ છીએ. તો કેટલાક વાક્યો છે ને એ વ્યવહારિક વાક્યો હોય, સિદ્ધાંત વાક્ય ના હોય. વ્યવહારિક વાક્ય એટલે શું છે? માનો તમારે ત્યાં અણગમતા વેવાઈ આવ્યા છે, અણગમતા જજો, જમ્યા વિના નહીં જવા દઈએ, પણ અંદરથી તમે ઈચ્છો છો કે જાય તો. હવે આ જમ્યા વિના નહીં જવા દઈએ એ વાક્ય છે એ વ્યવહારિક વાક્ય છે, એ સિદ્ધાંત વાક્ય નથી. પછી તમે એને પકડી લો, તમે આમ બોલ્યા હતા, અરે તો વ્યવહાર ખાતર બોલ્યા હતા. ને વ્યવહાર ખાતર તો બોલવું જ પડે ને, એને વ્યવહારિક વાક્ય કહેવાય. પણ જ્યાં આશ્વાસન ના હોય, જ્યાં વ્યવહાર ના હોય, કોઈ સંદર્ભ વગેરે ના હોય ને તમે શાંતિથી જે નિર્ણય કર્યો હોય એને સિદ્ધાંત વાક્ય કહેવાય. અને જે સિદ્ધાંત વાક્ય છે એ જ સત્ય અસત્યનો નિર્ણય કરનારા વાક્ય હોય છે. એટલે આ નિંદાસ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ, આ જાહેર ખબરો નથી આવતી બધી, એ અર્થવાદ છે. એ વાતને ફુલાવીને આમ કરે તેમ કરે એ બધું કે, એટલે એવી રીતે અર્થવાદને પણ સમજવો જોઈએ. પ્રશ્ન કરતા મિત્રોને વિનંતી, ટૂંકમાં પ્રશ્ન પૂછે અને એક વ્યક્તિ એક જ પ્રશ્ન પૂછે તો આપણને અનુકૂળતા રહે. કોણ છે પ્રશ્ન? ત્યાર પછી બાલુભાઈ વડેચાનો પ્રશ્ન છે. હિન્દુ સમાજ આમ જનરલી કોમ ગણાય, ધર્મ ગણાય, અત્યારે જે રીતે ગમે ત્યાં ગમે તે રીતે ઉપયોગ થઈ રહ્યો છે, દૂર રાખો જરા. હા, હિન્દુ સમાજ ફરી, હા, હિન્દુ સમાજ જે છે એને અત્યારે ગમે તે રીતે વપરાય છે, તો એ કોમ ગણાય કે ધર્મ ગણાય, એ રીતે એમનું કંઈક પૂછવાનું છે. ખરેખર બાલુભાઈ વડેચા. બરાબર. આમ જો તમે જુઓ તો હિન્દુ શબ્દ આપણા શાસ્ત્રોમાં કંઈ આવતો નથી, બહુ પાછળથી આવ્યો છે. મૂળ શબ્દ આર્ય છે, આર્ય શબ્દ છે. પણ આર્ય શબ્દ છે એ પૂરી પ્રજાને વ્યાપ્તિ નથી કરતો. જે પ્રજા આર્ય, અનાર્ય, દ્રવિડ, કોલ, કિરાત, શક, હુણ, સિથિયન, આ બધી પ્રજા એ ભેગી થયેલી પ્રજાનું સંયુક્ત નામ હિન્દુ છે. ખ્યાલ આવ્યો? આર્ય વંશ છે, હિન્દુ વંશ નથી. તો હિન્દુ શું છે? એક પ્રકારનો સમૂહ છે, એમાં ઘણા વંશો આવેલા છે. હું તો તમને એથી પણ વધારે કહું, પાટીદાર પણ એક વંશ નથી, પાટીદાર પણ એક વંશ નથી. તમે જોશો તો એકદમ યુરોપિયન જેવો ગૌર વર્ણનો પાટીદાર જોવા મળશે અને એકદમ નિગ્રો જેવો બ્લેક વર્ણનો પાટીદાર જોવા મળશે. મળશે કે નહીં? આ બે વંશ જુદા છે, બંને વંશો જુદા છે. કાળે કરીને પેશવાના કે બાદશાહના સમયમાં જમીનની પાટી આપવામાં આવી અને જેને પાટી આપવામાં આવી એ બધા થયા પાટીદાર. પાટીદાર, પાટીદાર, ચોપદાર, તોપદાર, હવાલદાર, જમાદાર, આ ફારસી શબ્દો છે. એટલે એમાં ઘણા વંશો આવેલા છે. અને એવા બીજી કોમોમાં પણ આ દશા છે, બ્રાહ્મણોમાં પણ આવું છે, વાણિયામાં પણ આવું છે, એ બધામાં મળેલા છે. એમ હિન્દુ શબ્દ છે એ મૂળમાં તો સિંધુ નદી ઉપરથી, કારણ કે ઈરાનના લોકો છે એ સિંધુના પેલે પાર, અને એમનો પહેલો હુમલો જે થતો એ સિંધુના પ્રદેશના ભાગમાં થતો, એટલે કોઈ સિંધને એ ઇન્ડ અથવા હિન્દુ, હિન્દુ કહેતા. હિન્દુ એટલે હિન્દુ ઉપરથી હિન્દ. અમે ઈરાનમાં સ ને હ કહેવાય છે,
ગુજરાતમાંય કહેવાય છે ને અહીં સુરતી ભાષામાં કહેવાય છે ને કાઠિયાવાડી ભાષામાં કહેવાય છે. સુરતી વાત કરું તમને કે સ્વામી સત્યાનંદજીનું સાંજે પ્રવચન છે. હત્યાનંદ કહેશે, એ સુરત નહીં કે હુરટ કહેશે કે નહીં, નવહારી. તો સ ને હ ના વચ્ચે એક ઉચ્ચારણ છે. પેલા લોકો હ કહે છે એટલે એમણે સિંધને હિન્દ કહ્યું અને હિન્દ શબ્દનો વ્યાપક ભાવ થઈ ગયો આખા દેશ માટે. કેમ થયું એ પણ તમને કહું. પહેલા જે કંપની આવી ડાલડાએ વેજીટેબલ ઘી બનાવ્યું, બરાબર. પછી જેટલી કંપનીઓ આવી ને એ બધાનું નામ ડાલડા. તમે ચોખ્ખું ઘી ખાઓ છો કે ડાલડા ખાઓ છો? તો બધી કંપની તો કઈ ડાલડા નથી, જુદી જુદી છે, પણ ડાલડા નામ પછી બધે વ્યાપ. એવી રીતે પહેલો જે પ્રાઇમસ આવ્યો ને એ જે સ્ટવ આવ્યો ને પ્રાઇમસ કંપની હતી સ્વીડનની. પછી તો જેટલી તમારા ઘરમાં પ્રાઇમસ છે, ભલે ને બીજી કંપનીનો હોય તોય, એમ એક નામ આખું વ્યાપક થઈ જાય. એવી રીતે સિંધ, કોલગેટ, એવી રીતે જો કોલગેટ એટલે કોલગેટ આપજો જરા હવારે એમ. એવી જ રીતે સિંધનો હિન્દ, અને ગ્રીકો આવ્યા તો એને ઇન્ડ બનાવ્યો. આ ઈરાનીઓ સનો હ બોલે અને ગ્રીકો છે એ ઈ બોલે, એટલે એને ઇન્ડ કહ્યું અને ઇન્ડ ઉપરથી ઇન્ડિયા બન્યું. એટલે સિંધ, હિન્દ, ઇન્ડ, ઇન્ડિયા આ બધા શબ્દો પશ્ચિમ ભારતની સિંધુ નદી ઉપરથી થયા. અને પછી અહીંના રહેનારા લોકોને પણ લોકોએ હિન્દુ 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 એમ શબ્દ કહ્યો. પછી આજે સમાજ કે એવી સંસ્થાઓ છે એમણે કહ્યું નહીં નહીં નહીં, હિન્દુ નહીં, આર્ય. તો આર્ય વાત સાચી, પણ આર્ય પૂરી વ્યાપ્તિ નથી રાખી શકતો. આર્ય કોઈ વંશ છે, એમાં શક, સિથિયન, કોલ, કિરાત, અનાર્ય, દ્રાવિડ એ બધા ના આવી શકે. એટલે હિન્દુ શબ્દમાં આ બધી પ્રજા આવી જાય, અને બધી આવી જાય એટલે જયારે આપણે હિન્દુ કહીએ છીએ તો આંદોમાન નિકોબારનો હિન્દુ છે, મદ્રાસમાં રહેનારો હિન્દુ છે, બિહારમાં રહેનારો હિન્દુ છે, બધી પ્રજા માટે હિન્દુ શબ્દ વાપરીએ. એનો વ્યાપ મોટો થઈ ગયો. ત્યાર પછી વિશ્વંભર શાસ્ત્રી પ્રશ્ન પૂછે છે, લાગણી વડે બુદ્ધિનું ખૂન ન કરવું જોઈએ અને બુદ્ધિ વડે લાગણીનું ખૂન ન કરવું જોઈએ, આ બાબતે આપનું શું મંતવ્ય છે? ના, સાચી વાત છે. બંને એકબીજાના પૂરક થવા જોઈએ. લાગણી બુદ્ધિની પૂરક બને અને બુદ્ધિ છે એ લાગણીની પૂરક બને. લાગણી એવી ના હોય કે જે એકદમ બુદ્ધિની દ્રોહી હોય. શબ્દ દ્રોહી, બુદ્ધિની દ્રોહી હોય એવી લાગણી ના હોવી જોઈએ. અને બુદ્ધિ એવી ના હોવી જોઈએ જે લાગણીને કચડી નાખતી હોય. બે એકબીજાના જેટલા પૂરક બની શકે એટલા જ વધારે કલ્યાણકારી થઈ શકે. ત્યાર પછી રવિન્દ્રભાઈ પટેલ અમરોલી, એમનો પ્રશ્ન છે, સત્સંગ અને સંવાદ વચ્ચેનો સૂક્ષ્મ તફાવત કયો છે? આમ તો શું છે કે તમે સતનો સંગ કરો એ સત્સંગ, સતનો સંગ કરો એનું નામ છે સત્સંગ. અને વાદની જગ્યાએ સમ ઉપસર્ગ મૂકો એટલે સંવાદ થાય. એનો અર્થ થાય છે કે તમે પૂરેપૂરી સભાનતા સાથે કલ્યાણકારી ચર્ચા કરો તો એ સંવાદ થાય. સત્સંગમાં એની એ જ વાત છે અને સંવાદમાં પણ એને મળતી જ વાત છે. એટલે કૃષ્ણાર્જુન સંવાદે, એમ ગીતાના દરેક અધ્યાયમાં લખ્યું છે, કૃષ્ણાર્જુન સંવાદે પંચમો અધ્યાય, બેનું સંવાદ છે અને એ સત્સંગ પણ છે. સંવાદમાં શું છે, એક બોલે છે ને બીજો સાંભળે છે, અને સાંભળનારો જરૂર પડે ત્યારે વચ્ચે વચ્ચે પૂછે છે અને પેલો ઉત્તર આપનારો એને ઉત્તર આપે છે. જયંતિભાઈ સાવલિયા, હાથ ઊંચો કરજો. ભગવાને ગીતામાં ઉલ્લેખ કર્યો છે કે આંખથી દેખાતા નથી, કાનથી સંભળાતા નથી, જીભથી બોલાતા નથી, તો ભગવાનનું નામ કેવી રીતે લેવું? યત્તદ્રેશ્ય ગ્રાહ્ય મત અસોત્રમ
અપાણીપાદ એ એમ કહેવા માગે છે કે જેટલું કંઈ હોય આંખથી દેખાય કે અનુભવાય તો જ એનું નામ લેવાય એવું બરાબર નથી. જો એ આંખથી દેખાતા હોત, કાનથી સંભળાતા હોત, તો એ સ્થૂળ થઈ જાત, તો સૂક્ષ્મ ના થઈ શકે. અને સ્થૂળ થઈ જાય તો એ તો સૂક્ષ્માથી સૂક્ષ્મ છે. અણોરણીયાન મહતો મહીયાન આત્માસ્ય જંતોર નિહિતો ગુહાયામ. કેટલો સૂક્ષ્મ છે તો સૌથી વધારે સૂક્ષ્મ આકાશ છે. એ આકાશ કરતા પણ વધારે સૂક્ષ્મ છે. અને જો એ આકાશ કરતા પણ વધારે સૂક્ષ્મ છે તો અવાંગ મનસ ગોચર, આ શબ્દ લખી લેજો. અવાંગ મનસ ગોચર, જે વાણી અને મનથી ગોચર નથી, જે વાણી અને મનથી જેને અનુભવી શકાતો નથી, તે છતાં પણ તમે એનું નામ લઈ શકો. એટલા માટે લઈ શકો કે તમારામાં સંવેદના છે અને એનામાં પણ સંવેદના છે. એનામાં પણ સંવેદના છે. ડાકોરમાં એક આંધળો માણસ દર પૂનમે દર્શન કરવા જાય. સુરદાસ ભગવાનના સામે પેલો હાથ પકડીને ઉભો રાખે ને હાથ જોડે ને, એક માણસ હસ્યો કે તને આંધળાને શું દેખાય? તો હાથ જોડે છે. અને એને સરસ જવાબ આપ્યો કે હું આંધળો છું પણ પેલો તો આંધળો નથી ને. એ તો મને જુએ છે ને કે આ હાજરી પુરાવા આવ્યો છે. અને એ જે જુએ છે એ મારા હૃદયને જુએ છે. એમ પરમેશ્વરને આપણે યાદ કરીએ પછી એને સગુણ સાકાર રૂપમાં યાદ કરો કે નિર્ગુણ નિરાકાર. આપણે ત્યાં બે છૂટ છે, બંને માર્ગોને માન્યતા આપેલી છે. તમારી ઈચ્છા હોય તો તમે કોઈ સગુણ સાકાર રૂપને સ્વીકાર કરો. તમારી જરૂર ના લાગતી હોય તો નિર્ગુણ નિરાકારને પણ તમે સ્વીકાર કરી શકો છો, બંનેને. પણ તમે એને યાદ કરો તો એને ખબર પડે કે આ મને યાદ કરે છે. એટલું જ નહીં, થોડા સમયમાં તમને પણ અનુભવ થવા લાગે. હું તમને એથી વધારે એક બીજી વાત કહું તમને. તમારું કોઈ સ્વજન છે, 1000 કિલોમીટર દૂર બેઠો છે અને તમે એને અહીં યાદ કરો છો, વાંધો નહીં, ચાલશે. તમે એને યાદ કરો છો તો તમારી જે યાદ કરવાની રીત છે જ્યારે તીવ્ર બને છે એના સુધી એલેપથી પહોંચે છે. તમારો મેસેજ ઠેઠ એના સુધી પહોંચે છે. અને પછી આપણે કે હા એડકી આવે છે, એડકી કોઈ યાદ કરતું હશે. હાવ ખોટી વાત નથી, આમાં કંઈક તથ્ય છે. હે હા, એને ટેલિપથી કહો. હા, તો એ દૂર સુધી તમારી વાત પહોંચે છે. તો જો તમે તમારી વાતને તમારા સ્વજન સુધી દૂર સુધી પહોંચાડી શકતા હોવ તો પરમેશ્વર તો પાસે છે, નજીકથી નજીક જ છે. એને એટલે સુધી પહોંચાડવા માટે કઈ બહુ તીવ્રતા કરવાની જરૂર રહે નહીં. એટલે અને તમે એ પણ કહું કે જે લોકો ઈશ્વરનો કોઈ આકાર બાકાર નથી માનતા એવા મુસલમાનો અલ્લાહનું નામ લે છે, તસ્બી ફેરવતા હોય છે, ફકીરો સૂફીઓ, એ રીતે કરી શકાય, એમાં કોઈ વાંધો નહીં, જરૂરી નહીં. પણ ના અનુકૂળ આવતું હોય તો પછી કોઈ આકાર સ્વીકાર કરી લેવાનો, એનો કોઈ વિરોધ નથી. જે આકાર હોય આકારને માન્ય કરી લેવાનો. બાઘાભાઈ પોતાનો પ્રશ્ન અહીંયા રજૂ કરે છે. ભારતમાં 33 કરોડ દેવ છે અને બીજા દેશોમાં એક જ દેવ છે, છતાં પણ ભારતના લોકો દુઃખી કેમ છે? એટલા માટે દુઃખી છે 33 કરોડ છે એટલે. જો એક હોત તો આટલા દુઃખી. પણ આ તમને હું વચ્ચે કહી દઉં છું, આપણે ત્યાં જેમ દેવો છે એમ બીજા લોકોના ત્યાં પણ કોઈને કોઈ રૂપાંતર રીતે ઈશ્વરથી નાની શક્તિઓ છે. દાખલા તરીકે મુસલમાનો છે, એમને ત્યાં પીર છે, કેટલી દરગાહો છે કે નથી? કેટલી ચાદરો ચડાવે છે, ચિરાગ બાળે છે, અગરબત્તીઓ કરે છે, લોબાન કરે છે. હવે એ અલ્લાહ નથી, એ કોઈને કોઈ પીર છે. અને તમે આખી દુનિયામાં જાઓ, બધી જગ્યાએ ઓલિયા પીર એવી દરગાહો હોય છે. અને ક્રિશ્ચિયનોમાં સેન્ટ હોય છે. સેન્ટ એટલે સંત. એમના ત્યાં પણ સેન્ટના સ્થાનકો હોય છે અને એની બધી માન્યતાઓ માનતા હોય છે.
પણ એમના ત્યાં સુપર પાવર જે છે એ લોકો સુધી પહોંચેલો છે. આપણે ત્યાં પણ પરબ્રહ્મ પરમાત્મા સુપર છે, પણ એને લોકો સુધી પહોંચાડ્યો નથી. બેમાં ફરક આટલો છે. આપણે લોકો સુધી જે પહોંચાડ્યા ને એ આ બધા દેવદેવીઓને જ પહોંચાડ્યા છે. અને એનું એક મુખ્ય કારણ એ હતું કે દેવદેવીઓના માધ્યમથી હજારો લોકોની આજીવિકા ચાલતી હતી. આજીવિકા વાળાએ જોયું કે આ જો આપણો સુપર પાવર પહોંચાડશું તો આપણું બંધ પડી જશે. માટે આ દેવને રાજી કરો, આ દેવને રાજી કરો, આ દેવને રાજી કરો, આ દેવને રાજી કરો. અને રાજી કરવાની સાથે સાથે આ દેવના નડતરથી બચો. પાછા નડતર કરનારા ખરા ને. આ દેવને નડતરથી બચો તમે, એટલે એ જેટલું નડતર મૂકો તમે એટલું વળતર તમને મળે. અને જો કશું નડતર ના મૂકો તો કઈ વળતર મળે. એટલે મોટી ભૂલ અહીં થઈ ગઈ કે આખો ધર્મ છે એ આજીવિકાલક્ષી બની ગયો. અને જેના હાથમાં લગામ હતી એને પછી આ બધો પ્રચાર કર્યો. પેલો પ્રચાર ના થવા દીધો. જો પેલો પ્રચાર થવા દીધો હોત કે એક જ બ્રહ્મ છે, એક જ પરમાત્મા છે, એક જ છે, તો તમે જોજો ઉપનિષદોની કોઈ કથા જ ના કરે. અને કથા કરે તો 2 પૈસા મળે નહીં. એમાં કથામાં પૈસા ક્યારે મળે કે તમે રોજ એક ભગવાનનો જન્મ કરાવો, પાછા ભગવાનના ત્યાં પારણું બંધાય, લગ્ન કરે એટલે બહેનોને કહેવાનું સાડીઓ લાવજો કાલે, તો જ સાડીઓ આવે ને. હવે અહીંયા કોઈ બ્રહ્મ જન્મ નથી લેતો, કોઈ એને છોકરો નથી, એટલે કઈ પૈસો આવક થાય, એટલે બધા વિચાર કરે કે આમાં કઈ પડવા જેવું નથી. તમે બધા જો, મારા એક ઓળખીતા શાસ્ત્રી છે, મને કે આ પટેલો એટલે અમારે ચડોતરના પટેલો આફ્રિકામાં જઈને આફ્રિકનોને છેતરીને લાખો રૂપિયા લઈ આવે છે, તો અમે એમને છેતરીને થોડાક પડાવીએ એમાં તમારું શું જાય છે? એ બધા આફ્રિકાથી ક્યાં બધા સત્યના રસ્તે બધું લાવ્યા છે. એમણે બધા ઘણા ગોટાળા કર્યા છે. તો હવે એ લાખો લાવ્યા છે, એમાંથી 200-500 અમે પડાવીએ, એમાં તમે શું કામ આડા આવો છો? આ વાત છે. એટલે પેલો જે આપણો એક બ્રહ્મ એક પરમાત્મા છે એને લોકો સુધી ના પહોંચવા દીધો. પેલા લોકોએ એના એક અલ્લાહને, એક ગોડને લોકો સુધી પહોંચાડ્યો. અને એની જે રોજની ઉપાસના છે એ રોજની ઉપાસના એક જ ગોડ ને એક જ અલ્લાહ છે. પછી એને કોઈ બાધા બંધણી કરવી હોય તો પીર બાપજી પાસે જાય, કોઈ દરગાહમાં જાય, બધું. પણ આપણા ત્યાં તો રોજની ઉપાસનામાં છે એમાંય પરબ્રહ્મ પરમાત્મા નથી. કોઈ જુદા જુદા બધાને લઈને બેઠેલા છે. પણ એનું એક જમા પાસું એ છે કે આપણે જનૂની ન બન્યા. કેમ જનૂની ન બન્યા? કે ભાઈ આ એ ભગવાન ને આ એ ભગવાન, બધાને પગે લાગો, બધાને પગે લાગો, પીર બાપજીને પગે લાગો. મુંબઈમાં એક પાદરી છે ને, ચમત્કારો કરે છે, કોઈને છોકરા ત્યાંય પાછા હિન્દુઓ બધે પહોંચી જાય. કોઈ પણ ચમત્કાર કરનારો આવે ને એટલે પછી એને કોઈ વાંધો જ નહીં. અને એ એક જમા પાસું છે કે આ જનૂન ના આવ્યો. નહીં તો કટ્ટરતા આવે, જનૂન આવે અને એમાંથી અશાંતિ ઊભી થાય. આપણે બધાને આપણા ત્યાં તો કેટલા નવા ભગવાનો અંદર ભળ્યા છે, એની આખી કથા. જે પ્રજા આવી પોતાનો ભગવાન લઈને આવી. કારણ કે દરેક પ્રજા જે આવી અહીંયા પોતપોતાનો ભગવાનને લઈને, એ બધાને આપણે સ્વીકાર કરી લીધા અને અંદર ભેળવી દીધા, એ ઓતપ્રોત કરી દીધા. હું તમને નામ ગણાવવા બેસું તો તમારા માનવામાં ના આવે. આ શિવ છે ને, શિવ છે, શક પ્રજા લઈ આવી છે શકિસ્તાનમાંથી શિવ. અને પછી અહીંયા આપણે ઓતપ્રોત થઈને એના પુરાણો બનાવીને બધું એક રૂપ થઈ ગયું છે. ભળતા ગયા. માત્ર ક્રિશ્ચન અને મુસ્લિમ આ 2 પ્રજા ના ભળી, બાકી બધી ભળી ગઈ. અને જે ભળતી ગઈ એ હિન્દુ થતી ગઈ. પણ 2 પ્રજાઓ છે ભળી ના શકી. મુસ્લિમો ના ભળી શક્યા અને ક્રિશ્ચનો ના ભળી શક્યા. બાકીની તો બધું આજે તમને ખબર નથી કે કોણ શક છે કે કોણ સિથિયન છે કે કોણ હુણ છે, એ કોઈને ખબર નથી. એ બધી ઓતપ્રોત થઈ ગઈ એકબીજામાં.
BR દેસાઈ દયાનંદ સરસ્વતીનો જે સત્યપ્રકાશ છે એ વિશે આપશ્રીનો શું અભિપ્રાય છે? એ પુસ્તક સારું છે અને ખાસ કરીને એના જમાનામાં એને બહુ મોટી અસર ઊભી કરેલી. પણ મારે એ પણ કહેવું જોઈએ કે એના જે પરિણામ જે આવવા જોઈએ એ ના આવી શક્યો. કે ખંડનથી એટલા પરિણામ નથી આવતા જેટલા મંડનથી આવે છે. બેમાં તમને હું ફરક બતાવીશ. સહજાનંદ સ્વામી છે અને દયાનંદજી. દયાનંદજી ઘણી ઊંચી કક્ષાએ છે. એમણે પોતાને ભગવાન નથી કહ્યું હું ભગવાન છું, મારું મંદિર બાંધજો, મારી દેરી બાંધજો, બિલકુલ નહીં. એણે તો એટલે સુધી કહ્યું કે મારી રાખ છે ને એ લઈ જઈને ખેતરમાં નાખી દેજો, નહીં તો પાછા લોકો દેરી બાંધીને. વ્યક્તિ પૂજાનો કટ્ટર વિરોધી છે. એટલે પછી એમનું એક બહુ મોટું જમા પાસું એ છે કે એમના મૃત્યુ સુધી લોકોને ખબર ના પડવા દીધી કે હું કયા ગામનો છું, મારા કોણ સગાવાલા છે, મારા કોણ ભત્રીજા છે કે કોણ છે, કે બિલકુલ કોઈને ખબર ના પડવા દીધી. અમારે સંન્યાસીઓ માટેની આ વ્યવસ્થા છે કે એને પૂર્વાશ્રમ સાથે સંબંધ નહીં રાખવાનો, પણ અત્યારે 90% રાખે છે. 90% રાખે છે. કેમ નહીં રાખવાનો? કમાઈને પછી પેલાને આપી દે, અહીંથી આવે અને પછી પેલાને ઘર ભેગું કરી દે. એ દોષથી બચવા માટે આ વ્યવસ્થા રાખેલી અને એમણે પૂરી વ્યવસ્થાને બરાબર પાલન કર્યું. એ રીતે ઘણા મહાન છે. પણ એમની જે આખી પીડા છે એને સમજવી જોઈએ. પીડા શું છે? પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, ઉત્તર ભારતના બધા પ્રદેશો, એ બધામાં મુસ્લિમોનો પ્રભાવ વધી રહ્યો છે, ખ્રિસ્તીનો પ્રભાવ વધી રહ્યો છે. જો જોરથી લોકો ધર્માંતર કરી રહ્યા છે. અને જે ભણેલો ગણેલો વર્ગ છે ને હિન્દુ ધર્મથી નફરત કરી રહ્યો છે. આવો ધર્મ આપણો, આવો ધર્મ, નફરત કરી રહ્યો છે. હવે એ નફરતથી બચાવવા માટે એક સાથે 3 પ્રયત્નો થયા. બંગાળમાં રાજા રામ મોહન રાય, એમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી. એક બ્રહ્મ એટલે જે બુદ્ધિશાળી વર્ગ હતો એ બધો બ્રહ્મો સમાજમાં જોડાયો. અને ઉત્તર પશ્ચિમમાં દયાનંદ સરસ્વતીએ આ પ્રયત્ન કર્યો. અને એ પ્રયત્ન કરવાના કારણે ઉત્તર પશ્ચિમનો જે નિરાશ થયેલો વર્ગ હતો એ બધો હું આર્ય છું, હું આર્ય છું, હું આર્ય છું. અને એમણે એક બહુ સારી વાત એ કરી કે જન્મથી કોઈ બ્રાહ્મણ નથી અને જન્મથી કોઈ શુદ્ર નથી. જન્મના જાયતે શુદ્ર સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે વેદાધ્યયનાદ વિપ્રસ્તુ બ્રહ્મ જ્ઞાનાત બ્રાહ્મણા, મનુનો શ્લોક છે. એટલે સારી વાત એ કરી કે કોઈ નાઈ હોય, વાળંદ હોય, એ પણ કહે કે ભાઈ જન્મ સે તો હમ નાઈ હૈ લેકિન કર્મ સે હમ બ્રાહ્મણ હૈ. એટલે એને ખુમારી આવી. પેલું તો હું વાળંદ નાઈ છું, હું નાઈ છું, હું નાઈ છું, દૂર 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 દૂર. પેલા એ કહ્યું નહીં, તું જો કર્મ સારા કરે તો તું બ્રાહ્મણ છે. એટલે જન્મથી વર્ણ વ્યવસ્થા નહીં પણ કર્મથી વર્ણ વ્યવસ્થા. અને કર્મથી કોણ એવું હોય કે જે કહે કે હું શુદ્ર છું? દરેકને પોતાને ઊંચા માનવાનો અધિકાર આપી દીધો. એટલે પ્રજાની અંદર જે એક નિરાશા હતી, હતાશા હતી કે આપણે કંઈ નથી, આપણે કંઈ નથી, આપણે કંઈ નથી. આ મુસ્લિમ ધર્મ, આ ખ્રિસ્તી ધર્મ જુઓ કેટલો સારો છે. એ ભણેલો ગણેલો વર્ગ જે એ તરફ વળ્યો હતો એને ફરી પાછો અટકાવીને વાળી લાવ્યા. એટલે બહુ મોટું કામ કર્યું, બહુ મોટું કામ કર્યું. અને હું તો એમ માનું છું કે દયાનંદ સરસ્વતીને આર્ય સમાજની DAB કોલેજો ના હોત તો ભારત અને પાકિસ્તાનની રેખા જે અમૃતસર આગળ ખેંચવામાં આવી એ ઠેઠ દિલ્હીથી આ તરફ ખેંચવાની થઈ હોત. પણ એને આખા હિન્દુઓને બચાવી લીધા, રક્ષણ કરી લીધું. આમાં મુદ્દો એ સમજવાનો છે કે દયાનંદ સરસ્વતી છે એ સમાજલક્ષી વિચારો આપે છે, રાષ્ટ્રલક્ષી વિચારો આપે છે, સ્વલક્ષી નહીં.
હું, મારું કુટુંબ, મારું ફલાણું, મારું શુદ્ધ, સ્વલક્ષી નહીં. એ મારું જે થવું હોય થાય, પણ મારો દેશ, મારો સમાજ, મારી જ્ઞાતિ, મારો ધર્મ, એનો ઉદ્ધાર થવો જોઈએ. એ સમાજલક્ષી છે, રાષ્ટ્રલક્ષી છે. બાકી ઘણા બધા એવા છે કે જે સ્વલક્ષી છે, કે આપણું કલ્યાણ કરો, આપણા કુટુંબનું કલ્યાણ કરો, આપણા પરિવારનું કલ્યાણ કરો, અને એવી વ્યવસ્થા ગોઠવો કે યાવત ચંદ્ર દીવા કરો, આપણા પરિવાર વાળા બધા લીલા લહેર કરે. એ એને ના કર્યું, અને એ રીતે ઘણા મહાન છે. પણ મુશ્કેલી શું થઈ, લોકો એવું માને છે કે આર્ય સમાજને સૌથી મોટું નુકસાન ગાંધીજીએ કર્યું. તમે મારી વાત સાથે સંમત થો કે ના થો, અને બ્રહ્મો સમાજને સૌથી મોટું નુકસાન રામકૃષ્ણ અને વિવેકાનંદે કર્યું. આવું લોકો કહે છે. કેવી રીતે કહે છે એ પણ હું તમને કહું. ગાંધીજીએ કહ્યું સર્વધર્મ સંભાવ. સર્વધર્મ, બધા જ ધર્મ મહાન છે, બધા જ ધર્મો સારા છે. એમના સમયમાં તો સત્યાર્થ પ્રકાશનો 14મો સમુલ્લાસ, જેમાં ઇસ્લામનું ખંડન છે, એ કાઢી નાખવાની પણ હિમાયત કરવામાં આવેલી કે આ સમુલ્લાસ કાઢી નાખો, કારણ કે એથી તંગદિલી વધે છે. તંગદિલી વધે છે, માટે એ ના હોવો જોઈએ. એટલે એમણે જે આખી નવી થિયરી આપી, અને એમની પ્રાર્થનામાં કુરાનની આયાતો બોલાય, જપજી સાહેબ બોલાય, જૈનોના નમોરી અંતાણમ, એ બધું ભેગું કરીને એમણે સર્વધર્મ સંભાવ. જો કે વાત સાચી, ખોટી નથી, પણ એ ચાલ્યું નહીં. એ એક પક્ષી થયું. રઘુપતિ રાઘવ રાજા રામ, ઈશ્વર અલ્લાહ તેરે નામ. બરાબર, સાચી વાત છે. કોઈ મસ્જિદમાં ગવાતું જોયું તમે? આપણે બધા ગાઈએ છીએ, આજે પણ ગાઈએ છીએ, પણ કોઈ મસ્જિદમાં તમે એવું ગાતા સાંભળ્યું કે ઈશ્વર અલ્લાહ તેરે નામ? એક પક્ષી છે, એટલે એ સળ ના થઈ શક્યું, એ બહુ ચાલી ના શક્યું. અને આ આખું આંદોલન છે કાળે કરીને મંદ પડ્યું, ધીમું પડ્યું. ગુજરાતમાં તો ખાસ ચાલ્યું જ નહીં. ટંકારામાં તમે જાઓ તો દયાનંદને કોઈ ખાસ ઓળખતું નથી. આપણને દુઃખ થાય કે જે સૌરાષ્ટ્રનો સિંહ છે, વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા, સતી અને સંતનો જ્યાં વિસામો, ભારતી ભૌમની વંદુ તનયાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. ધન્ય હો ધન્ય. બહુ સરસ કાવ્ય છે, તમને કોઈ મળે તો વાંચજો. એમાં એક કવિએ લખ્યું છે, વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા, સતી અને સંતનો જ્યાં વિસામો. મેઘાણી નહીં, બીજા કોઈનું છે. ભગર ભેંસો વડી હાથણી જે વડી, ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી. મોટી મોટી ભેંસો છે ને, ધેનું છે ને, સિંહના સામે જાય છે. ભારતી ભૌમની વંદુ તનયાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એટલે એ લોકો એમને ઓળખી ન શક્યા, અથવા એમ કહો કે ખંડનનો અતિરેક કરવાના કારણે લોકોને એમની વાત બહુ ગમી નહીં. સહજાનંદજીએ ખંડન ન કર્યો. તમે શિક્ષાપત્રિકે જોજો, એમણે કહ્યું જતા હોય ને મહાદેવનું મંદિર આવે તોય પગે લાગો, તમારે રુદ્રાક્ષ પહેરવી હોય તોય પહેરવી, તુલસી પહેરવી હોય, તેમને છૂટ આપી. અને જે પરંપરામાં લોકોને જે પચતું હતું ને, એ બધું જ સ્વીકાર કર્યું. ભગવાનની આરતી કરવાની, થાળ કરવાનો, ફલાણું કરવાનું, ફલાણું કરવાનું. એટલે આર્ય સમાજના સાધુઓ મોટા ભાગે ભૂખે મરતા હોય, અને અહીંયા લાડવા જ લાડવા હોય. લાડવા સિવાય બીજી નહીં. કહેવત નથી કે સાધુ થવું તો અને નોકરી કરવી તો. કુંભ મેળામાં હું હતો ને, આર્ય સમાજ વાળાએ પણ પંડાલ ઉભો કરેલો, સવારથી હા સુધી ખંડન કર્યા કરે. પણ જમવા બપોરે અમારે ત્યાં આવે. અમારે ત્યાં અન્નક્ષેત્ર ચાલે અમારા કેમ્પમાં, ત્યાં 3-4 સાધુઓ જમવા આવે, ઓળખાણ થયેલી. એટલે મેં કહ્યું કે ભાઈ તમે જમવા અહીંયા આવો છો, તમારે ત્યાં કઈ જમવાનું નથી બનાવતા? કે અમે ખંડનામૃતમ ભોજનમ, આખો દિવસ ખંડન જ ખંડન કર્યા કરીએ છીએ. એ મારા ખ્યાલથી જરા બરાબર ના થયું. અને
એટલે એ થોડુંક જરા પાછા પડવાનું થયું કે આપણે સ્વીકાર કરવો જોઈએ કે એનું બહુ મોટું પ્રદાન છે, પણ એમાં થોડા સુધારાની પણ જરૂર છે. રામજીભાઈ નાવડિયા, આમ તો થોડોક પ્રશ્ન કાલે આવી ગયો હતો, છતાં પણ આજે જિજ્ઞાસાવશ આપણે ફરી પૂછ્યું છે. જ્યોતિષ શાસ્ત્રની ખરેખર સચ્ચાઈ કેટલી છે? વાસ્તવિકતા અને ખરાઈ અને ખોટાઈના આધાર ઉપર આપણે એને કેવી રીતે મૂલવી શકીએ? આપણે ત્યાં શું છે, 4 વેદ, 4 ઉપવેદ અને ષડશાસ્ત્ર, ખટશાસ્ત્ર એમ કહે છે ને લોકો. એમાં જે 6 શાસ્ત્રો છે, નામ લખવા જેવા છે, લખવા હોય તો લખી લેજો. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ. એમાં જ્યોતિષ પણ છે. 6 શાસ્ત્રોની અંદર જ્યોતિષ પણ છે. પણ જે જ્યોતિષ છે ને એ અંક જ્યોતિષ છે, ફલિત જ્યોતિષ નહીં. અંક જ્યોતિષ એટલે ક્યારે ગ્રહણ થશે, અત્યારે કયું નક્ષત્ર છે, સૂર્ય કઈ રાશિમાં છે, ચંદ્ર કઈ રાશિમાં છે, એ ગણિત છે, એ ગણિત જ્યોતિષ છે. અને જ્યોતિષ છે એ અંક જ્યોતિષ છે. પછી ફલિત જ્યોતિષ છે ને એ બરાબર નથી. એ બધું આશરો છે, સંભાવના છે, અને સૌની અલગ અલગ વાતો છે. એમાં ફલિત જ્યોતિષમાં બધા હરખા નથી. કોઈનું આમ છે, કોઈ આ રેખાને માને છે, કોઈ આ રેખાને માને છે, કોઈ આ રેખાને માને છે. પણ કંઈક ને કંઈક સંભાવના જો આવડતી હોય અને બંધ બેસતા તમને બોલતા આવડતું હોય તો બે વિદ્યાઓ એવી છે કે માણસ કદી ભૂખ્યો રહી શકે. જ્યોતિષ અને વૈદકી. તમે કોઈ પણ ગામમાં જઈ અને ચૂરણ આપવા માંડો એટલે લેવા આવવાના જ છે. અને ડાયો માણસ હોય ને ઓછામાં ઓછા 1 મહિનાની દવા આપે. 1 મહિના ને 1 મહિના સુધી આપણે ક્યાં રહેવું છે, પણ મહિનાની દવા એને ખાવાની આપે. એટલે એનો ધંધો કદી ભૂખ્યો ના રહે. એમ જ્યોતિષ છે. અહીંની વાત જવા દો, તમે પરદેશમાં સ્ટીમરમાં બેઠા હો કે પ્લેનમાં બેઠા હો અને અમથા જો કોઈનો હાથ જો ને તો આ ગોરી છોકરીઓ જ હાથ બતાવવા આવે. ગોરા લોકો છે ને એ પણ હાથ બતાવવા, અને એમાં જો તમારું કંઈક બંધ બેસતું સાચું પડી ગયું તો બેડો પાર. એ તો તમે ધંધાને શીખવાડે, ધંધો એકબીજા ધંધાને શીખવાડે, પણ એમાં બહુ પડવું ના જોઈએ. 400 માણસોનું પ્લેન તૂટી પડે અને 400 માણસો મરી જાય, એની હસ્તરેખામાં એવું નથી કે 400 માણસ એક સાથે મરી જાય. પણ તમારે જો આવડવું જોઈએ. તમારે કોઈ કહેવાનું કે બેન આ તારા છોકરા ઉપર 2 વર્ષમાં બહુ મોટી 2 ઘાતો આવવાની છે. હવે માળ છોકરું મળ્યું હોય, અને પુરુષને નહીં કહેવાનું, પાછું પુરુષો દુકાને જાય ને ત્યારે જ્યોતિષ ચલાવવાનું. પુરુષો જરા નોકરી ધંધે આગા પાછા થાય ને એટલે પછી બહેનો પાસે જઈને કહેવાનું, અને અરે રે બેન કામ કરીને તું મરી જાય છે પણ તને જશ નથી. હવે હોય તો તરત જ કે ખરી વાત છે. એટલે એવું બધું રોજના ધંધા પ્રમાણે તમને બોલતા આવડવું જોઈએ તો ગાડું ગબડે, પણ એમાં પડવું ના જોઈએ, કદી પણ એમાં પડવું ના જોઈએ. કોઈને હાથ નહીં બતાવવાનો. ચાલો આગળ. ત્યાર પછી ચુનીભાઈ ગજેરા પૂછે છે કે ભારતમાં સૌથી ભણેલો માણસ કેમ વધારે અંધશ્રદ્ધા તરફ આકર્ષાયો છે અથવા વધારે અંધશ્રદ્ધાળુ બનતો જાય છે? બરાબર. એનું એક કારણ છે કે શિક્ષણનું ક્ષેત્ર જુદું છે. મસ્તિષ્કની અંદર આપણા મસ્તિષ્ક છે ને એમાં એટલા બધા ખાના છે. હું શિકાગો ગયેલો અને શિકાગોમાં સાયન્સ મ્યુઝિયમ જોવા ગયો, અને સાયન્સ મ્યુઝિયમમાં 12 ફૂટનું મગજ બનાવ્યું છે. એને કમ્પ્યુટર સાથે જોડી દીધેલું છે, 12 ફૂટ મોટું. અને એમાંથી એટલું જ્ઞાન આપણને મળે કે તમને ક્રોધ ક્યાંથી થાય છે, તમારી વાસના ક્યાંથી આવે છે, તમારું ફલાણું ક્યાંથી થાય છે, તમે ફલાણું, એ બધી ધારીઓ બતાવી છે બધી. એમાં જુદા જુદા સેક્શન છે. એક દાખલો તમને આપું. માનો કે એક મેમરી ફંક્શન છે, એક મેમરી ફંક્શન છે, અને તમને એક ફટકો પડ્યો ને, મેમરી ખલાસ. હવે તમે કોઈને ઓળખતા નથી, બાકી બધું ફંક્શન કામ કરે છે, પણ તમારી મેમરી છે એક ખલાસ થઈ ગઈ. તો
વૃદ્ધાવસ્થા આવે એટલે મેમરી ફંક્શનના પાછા બે ફંક્શન છે, એક તાજી મેમરી ને એક જૂની મેમરી. તો વૃદ્ધાવસ્થામાં તમે જોજો તાજી મેમરી ખલાસ, ભૂલી જાય, તરત નો તરત ભૂલી જાય. રૂમમાં આવીને કે હું શું લેવા આવ્યો હતો, હું શું લેવા આવ્યો હતો, હમણાં તો નક્કી કરીને આવ્યો છે પણ એને ખબર નથી કે શું લેવા આવ્યો હતો. એ મેમરી ફંક્શન છે ને એ ખતમ છે. જૂની વાતો યાદ રાખે, બધી જૂની 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 વાતો બધી યાદ છે. આવા કેટલા બધા ફંક્શનો છે. એક ગણતરી પ્રમાણે 10 અબજ કરતા પણ વધારે જુદા જુદા ફંક્શનો છે. એક માણસ જો પૂરેપૂરું મગજનું અધ્યયન કરે ને, નાસ્તિક ના રહી શકે, એ કદી નાસ્તિક ના. આ કેવી, જો કમ્પ્યુટર કોઈ માણસનું બનાવેલું હોય ને, કમ્પ્યુટરમાં તો આ કમ્પ્યુટર આજે તો નવા 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 થયા કરે છે. તો આ જે સુપર કમ્પ્યુટર છે, એ સુપર કમ્પ્યુટર પણ કોઈને કોઈ એન્જિનિયરનું બનાવેલું, કોઈ આર્કિટેક્ટનું બનાવેલું છે અને ગજબનું બનાવેલું છે. એટલે એમાં જુદા જુદા ખાનાઓ છે અને જુદા જુદા ખાનાઓમાંથી એક ખાનું છે ધર્મનું ખાનું છે અને શિક્ષણનું ખાનું જુદું છે. એટલે બે એક સાથે ચાલતું હોય. માણસ શિક્ષણમાં BA MA ફલાણું 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 બધું થયું હોય અને બીજી તરફ પાછી એની જે જૂની ધાર્મિક માન્યતા હોય એમાં પણ પાછો એટલો જ, અંધશ્રદ્ધાળુ પણ એટલો જ હોય. બંને એક સાથે રહી શકે, કારણ કે બે ફંક્શન છે એ અલગ અલગ છે, એક નથી પણ જુદા જુદા છે. ત્યાર પછી ડોક્ટર જીવરાજભાઈ ડાખરા પૂછે છે કે હિન્દુ પ્રજાનું ભવિષ્ય શું અને ભારતનું ભવિષ્ય શું? હવે હું જ્યોતિષી તો છું નહીં, હમણાં તો મેં કહ્યું, પણ એટલું લાગે કે મેં કાલે કહ્યું તો આજ ફરી કહું છું, તમારે ભવિષ્યનો નિર્ણય કરવો હોય તો 3 વસ્તુઓ જોવાની. પ્રજામાં ડિસિપ્લિન કેટલી છે, પ્રજામાં મોરલ કેટલું છે અને પ્રજામાં વાસ્તવિક આધુનિક થિંકિંગ કેટલું છે. આ 3નો જે સરવાળો આવે એ ભવિષ્ય. ડિસિપ્લિન વિના એકતા ના રહી શકે. લશ્કર કેમ કામ કરે છે? ડિસિપ્લિન. ડિસિપ્લિન લેફ્ટ રાઈટ ડિસિપ્લિન છે. એટલે લશ્કર, થોડું લશ્કર પણ મોટા ઉપર વિજય મેળવે છે. તો પ્રજામાં ડિસિપ્લિન છે. એક વાત તમે જોયું, ઇંગ્લેન્ડમાં હમણાં બોમ્બ ધડાકા થયા, કોઈએ હડતાલ પાડી, કોઈએ બસો બાળી. હવે આપણા જેટલી જ એમને પણ અનુભૂતિ થતી હશે, તો કોઈએ કશું જ ન કર્યું. 24 કલાકમાં ફરી પાછું રૂટીન હતો એને એ ચાલુ, જે અંડરગ્રાઉન્ડ ટ્રેન હતી એ ફરી પાછી ચાલુ કરી દીધી. અને જે એક્શન છે એ એક્શન લઈ રહ્યા છે. વધારેમાં તમે જુઓ કે આ પ્રસંગમાં પક્ષ અને વિપક્ષ બે એક છે. એક છે કે નહીં? આપણે ત્યાં આસામનું જજમેન્ટ આવ્યું સુપ્રીમ કોર્ટનું કે ભાઈ આ વગર જોતા જે 1 કરોડ માણસો પેસી ગયા છે એમને છાવરવા માટે તમે જે કાયદો કર્યો છે ખોટો છે, બંધારણ 12નો છે. તો ખરેખર તો રાષ્ટ્રવાદી લોકોએ સુપ્રીમ કોર્ટનો આભાર માનવો જોઈએ કે ભાઈ સુપ્રીમ કોર્ટે બહુ સારું કર્યું. એની જગ્યાએ હવે લોકો કહે છે કે ભાઈ આ સુપ્રીમ કોર્ટે ખોટું કર્યું અને આપણે આ લોકોને કોઈ વાંચ આવવા દેવી જોઈએ નહીં. તો આ બેમાં અંતર છે. તમારી ડિસિપ્લિન છે એમાંથી એકતા આવે ને, એકતા આવે તો શક્તિ આવે. બીજું કે તમારું મોરલ કેટલું છે, પ્રજાનું મોરલ હોવું જોઈએ ને, તો મોરલ કેટલું છે તો આપણે નક્કી કરી શકીએ. અને ત્રીજી વાત છે કે તમે એકદમ રિયલ થિંકિંગમાં ચાલો છો કે કાલ્પનિક થિંકિંગમાં ચાલો છો. અર્થક્ષેત્રનું હોય, મિલિટરીનું હોય, વિજ્ઞાનનું હોય, જો તમારું રિયલ થિંકિંગ હોય તો જ તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. આ 3નો સરવાળો કરી લેવાનો. ત્યાર પછી એમનો આગળ પૂછે છે કે મૃત્યુ પછીની સૃષ્ટિમાં માનો છો ભૂત પ્રેતનું શું છે? ભૂત પ્રેત નથી, મોટા ભાગે નથી. 1% કોઈ જગ્યાએ હોય તો હોય. હું 1% એટલા માટે કહું છું કે કેટલીક વાર એવા અદ્ભુત બનાવો બનતા હોય છે કે આપણે કોઈને કોઈ રીતે એના માટે કંઈક વિચાર કરતા થઈ જતા હોઈએ છીએ. મારા અનુભવો પુસ્તક છે ને, એમાં મેં એક ચેપ્ટર લખેલું છે
ઘણા લોકોને નથી ગમ્યું, પણ મેં કહ્યું ભાઈ નહીં, મને જે અનુભવ થયો એનું નામ જ મારા અનુભવો છે. તમારા અનુભવો નથી. તમારા અનુભવો જુદા હોય તો તમે જુદા કરી શકો, એ તો મારા અનુભવો છે. પણ કેટલીક વાર એવી કંઈક વાતો થતી હોય છે કે આપણને વિચાર કરતા કરી મૂકે. બાકી 99% તો એ મગજના રોગો હોય છે કે બીજા રોગો હોય છે કે બધું હોય છે, ને સાયક્રેટિક જે ડોક્ટરો છે એ એનું સમાધાન કરી શકતા હોય છે. એટલે 1% કદાચ રિસર્ચ કરવું જોઈએ. રવિન્દ્રભાઈ પટેલ પૂછે છે કે અન્યાય સામે મૌખિક રજૂઆત અનિવાર્ય ઘર્ષણમાં પરિણમે તે કેટલે અંશે વ્યાજબી ગણાય? એમ હું સમજ્યો નહીં. શું અન્યાય સામે કોઈ મૌખિક રજૂઆત કરવાની થાય અને અન્યાય કોઈ પણ પ્રકારના અન્યાયની સામે, હા 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 હા, અને પછી ઘર્ષણમાં પરિણામે એ તમારા અને બળવાન માણસ લાફા મારી લે એના જેવી વાત છે. એ તમારા વિવેક ઉપર ને રજૂઆત ઉપર છે. તમારી કેપેસિટી કેટલી છે, તમને રજૂઆત કરતા વાત આવડે છે, તમે એને પહોંચી વળી શકો છો કે કેમ, એ બધાનો વિવેક છે. એના આધારે તમારે પગલું લેવાનું. તમે પહોંચી શકો એમ ના હોવ, તમે રિએક્શનને સહન ના કરી શકો એમ હોય તો પછી મૌન રહેવાનું. ત્યાર પછી એક બીજો પ્રશ્ન છે સ્વામીજી, કન્યા અને વરની પસંદગીના ધોરણો કેવા હોઈ શકે? એ તો બેયની ચોઈસ છે, બંનેની ચોઈસ છે. કન્યાને કેવો વર જોઈએ છે ને વરને કેવી કન્યા જોઈએ છે. બેયના પોતપોતાના હોય, ચોઈસ કરે. અને મા બાપને ભેળવવાના, કારણ કે એમના અનુભવો ઓછા હોય, અધૂરા હોય, એમનું જ્ઞાન અધૂરું હોય. મા બાપના અનુભવો વધારે હોય તો મા બાપ એમાં ઉપયોગી થાય. અને મા બાપની પરવા કર્યા વિના પોતે નિર્ણય કરે તો પછી પરિણામના એ જવાબદારી છે એમને ભોગવવાનો, સુખી થાય કે દુઃખી થાય. પણ આપણે સ્વામીજી હિન્દુસ્તાનમાં એવું છે કે જ્ઞાતિના ધોરણો, આર્થિક ધોરણો, આ બધા જે પાસાઓ છે એ બેલેન્સ રહે તો. ના, શાસ્ત્રમાં એવું લખ્યું છે, યયોરેવ સમમ વિત્તમ યયોરેવ સમમ કુલમ તયોર મૈત્રીર વિવાહશ્ચ ન તો પુષ્ટ વિપુષ્ટયો. એનો અર્થ હું તમને કહું છું. જે બંનેની વચ્ચે, યયો એટલે બંને, સમમ કુલમ એટલે બેનું સમાન કુળ હોય, યયોરેવ સમમ વિત્તમ અને બેયના પૈસા પણ સરખા હોય, તયોર મૈત્રીર વિવાહશ્ચ એ બેયના વચ્ચે મૈત્રી થાય અને બંનેના વચ્ચે વિવાહ થાય. ન તો પુષ્ટ વિપુષ્ટયો, એક બહુ પુષ્ટ હોય ને એક અત્યંત એ હોય, એના વચ્ચે નહીં. એટલે આ પ્રયત્ન, મારું એક પુસ્તક છે નરનારીના સંબંધો, તમે એમાં વાંચજો, મેં થોડીક વાતો એમાં લખેલી છે. ત્યાર પછી ચુનીભાઈ પૂછે છે, આવનારા 20 વર્ષમાં ભારતમાં મુસ્લિમ રાજ્ય હોય તો તેમાં આપણો ધર્મ કેટલો જવાબદાર રહેશે? એ તો પાકિસ્તાનમાં જઈને જોઈ આવો. સિંધમાં, પંજાબમાં હિન્દુઓની એટલી જાહોજલાલી હતી, આખી કરાંચીનો વેપાર હિન્દુઓની મુઠ્ઠીમાં હતો. કરાંચી, મુલતાન, હૈદરાબાદ, મીર, સખર, એ બધામાં હિન્દુઓની મુઠ્ઠીમાં બધો વેપાર હતો. આજે તમે જોઈ શકો છો, ક્યાંય કહેતા ક્યાંય જોવા ના મળે. અને એનું એક બીજું કારણ પણ હું તમને બતાવું. હિન્દુ પ્રજા છે ને એ ભાગતી પ્રજા છે, અને મુસ્લિમ પ્રજા છે એ ભગાડતી પ્રજા છે. માત્ર પાકિસ્તાનમાં જ નહીં, અહીંયા સુરતમાં પણ, વડોદરામાં, અમદાવાદમાં, ગમે ત્યાં એક મકાન, ભાવનગરમાં, રાજકોટમાં, ગમે ત્યાં તમારા મોહલ્લામાંથી એક મકાન રાખવાનું, અને એક મકાન આપે પાછા. હો, આપણા હિન્દુ ભાઈઓ જ આપે. હા, થોડાક એને જ વેચે, થોડાક વધારે પૈસા મળતા હોય તો આપે. પછી એને કશું જ નહીં કરવાનું, ખાલી 2-4 પીંછા તમારા ઘર આગળ નાખી દેવાના, 2-4 હાડકા નાખી દેવાના, પેલા ઈંડાના છોતરા 2-4 નાખી દેવાના, અને બધી છીંકો નાખી, ખાટલો નાખીને બહાર બેસીને થોડીક ઊંચેથી વાતો કરવાની. ને આ બહેનો બધી કહે, ભાગો ભાગો ભાગો, અહીં રહેવાય નહીં. એમાં દોષ આપણો છે.
કારણ કે ઘડતર એવું કર્યું છે, ઘડતર જ એવું કર્યું છે. એટલે મારો જવાબ છે એ છે કે આવનારા 20 વર્ષની અંદર જો આ દેશની આની આ પરિસ્થિતિ રહે તો મુસ્લિમોનું રાજ થશે થશે. એ જ હું કહું છું, એ જ કહું છું કે તમે એનું પ્રમાણ તો ઇન્ડોનેશિયામાં જઈને જુઓ, મલેશિયામાં જઈને જુઓ, પાકિસ્તાનમાં જઈને જુઓ, બાંગ્લાદેશમાં જઈને જુઓ. અમારે એક અલારસા ગામ છે બોરસદમાં, બોરસદ તાલુકામાં. હું પહેલા ઘણી વાર જતો અને બ્રાહ્મણોની બ્રહ્મપોળમાં ઉતરું. એ કૃપાશંકર વૈદ્ય કરીને હતા, એના મેળા ઉપર ઉતરું. હવે એના મેળાની પાછળ છે એ બધા મુસ્લિમ ભાઈઓ રહે અને આ લોકોના મકાનોમાં બારીઓ પહેલેથી જયારે ઘર થયા 50, 60, 70 વર્ષથી. એ કૃપાશંકર આવીને મને એમ કે આ લોકોએ અમને ધમકી આપે છે કે આ બારીઓ બંધ કરી દો, કારણ કે અમારી સ્ત્રીઓ માથા ઓળતી હોય કે નાતી હોય કે ધોતી હોય તો તમે બારીઓમાંથી જુઓ, એ અમે સહન ના કરી શકીએ, માટે બારીઓ બંધ કરી દો. તો અમે કહ્યું કે આ તો મકાન થયા ત્યારની બારીઓ, 50, 60, 70 વર્ષ જૂની બારીઓ છે, હવે અમે કેમ બંધ કરીએ? તો એમણે અમને ધમકી આપી છે કે જો બંધ નહીં કરો તો અમે ચોકમાં બકરું કાપશું, ચોકમાં બકરું કાપશું. અમે તો બધા ધ્રુજી ગયા છે કે હવે અમારે કરવું શું? પેલું બે 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 કરતું હોય અને આમ ધીરે 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 તરફડતું હોય ને, હવે અમારે શું કરવું? તો મેં કહ્યું તમારે એમ કહેવાનું કે તમે જ્યારે બકરું કાપવાના હોવ તો પહેલેથી અમને કહેજો, અમે બારીએ બેઠા બેઠા જોશું. મને કે આવું કહેવાય? મેં કહ્યું નહીં તો બારીઓ બંધ કરો, આવું ના કહેવાય. તમે એટલું જોઈ પણ નથી શકતા, એટલા કમજોર છો તમે, એટલું જોઈ પણ નથી શકતા. અને કે આ તો આવું તો કોઈ બીજો સંન્યાસી ના કહે એમ. મેં કહ્યું એટલા માટે હું એકલો જ છું. અને એને કયું રીતસરનું બધાને હિંમત આવી ગઈ. કહ્યું કે તમારે જ્યારે કાપવું હોય ત્યારે અમને કહેજો, અમે બારીએ બેઠા બેઠા શાંતિથી જોશું. બસ વાત બંધ થઈ ગઈ. એટલે આપણી પ્રજાનું ઘડતર એ રીતે કરાયું છે કે એને વિધર્મના લોકો કમજોર નથી કરતા, આપણે પોતે જ કમજોર કરીએ છીએ. અરે બકરાની વાત તો બહુ દૂર નહીં રહી. તમે ટમાટર નથી ખાતા લોકો, ગાજર નથી ખાતા. રાજકોટમાં એક માણસ મને એવો મળ્યો, તે જલેબી આવેલી, મને કે હું જલેબી ના ખાઉં. મેં કહું કેમ એમ? મને કે આમ ગોળ ગોળ આંતરડા જેવા ગૂંચડા ને એ આપણાથી ના ખવાય. હવે આ પ્રજા ભાગે નહીં તો બીજું કરે શું? આને તમે શું કરવાના? બહુ સરળતાથી પ્રજાને ભગાડી શકાય છે. ને જો તમારે આ બધામાંથી બચવું હોય તો આખી પ્રજામાં ક્રાંતિ કરવી જોઈએ, રૂપાંતર કરવું જોઈએ. તો શીખને ભગાડો ને, શીખ નહીં ભાગે. એટલે એ બહુ મોટો મહત્વનો પ્રશ્ન છે ને જીવનનો પ્રશ્ન છે. જો આ જીવનના પ્રશ્નને ઉકેલવો હોય તો આખી જીવન પદ્ધતિમાં એક બહુ મોટી ક્રાંતિ આવવી જોઈએ. અને ક્રાંતિ એવી હોય કે તમને કોઈ ભગાડી ના શકે, તમે અડીખમ થઈને ઉભા રહી શકો, એટલી મજબૂતાઈ તમારામાં આવવી જોઈએ. પણ હવે મુશ્કેલી આ છે, અમે બધા રાત દિવસ આજ આ ખાવાથી આટલું પાપ લાગે, આ ખાવાથી આટલું પાપ લાગે, આ ખાવાથી આટલું પાપ લાગે. મને મારા બચપણની વાત યાદ છે કે હું જયારે બચપણમાં અમારી બાજુમાં જ ઉપાશ્રય જૈન લોકોનો હતો ને, નાના નાના છોકરા અમે જઈએ પ્રસાદ માટે, કઈ સાંભળવા નહીં, પ્રસાદ માટે જઈએ. એક મુનિએ કહેલું કે એક રીંગણું જો તમે ખાઓ તો 1 કિલોમીટર આમ 1 કિલોમીટર ઊંડો, એટલા મોટા ખાડામાં આ વાળના 1 ઇંચના જેટલા ટુકડા કરો, એટલા વર્ષ નરકમાં જવું પડે. એક રીંગણામાં આટલું થતું હોય તો હવે પછી બીજી વાત જ ક્યાં રહી? અને બધા બચારા શ્રાવકો તો ઓહો ઊંચા નીચા થઈ જાય. જોકે એમણે એક કહેવાની વાત ભૂલ કરી દીધી કે રીંગણું ખાવાથી તો જેટલા નરક, પણ બેંક ખાવાથી કે વ્યાજ ખાવાથી ક્યાં જવાય એ વાત કહેવાની રહી ગઈ. કે તમે બેંકની બેંક ખાઈ જાઓ કે કાળા વ્યાજ ખાઈ જાઓ તો કેટલા નરક, એ વાત જ આવી નહીં. એટલે આ તો ભાગનારી પ્રજા છે ને પેલી ભગાડનારી પ્રજા છે. આ ભાગનારી પ્રજાને જો તમે બચાવવી હોય તો એક ક્રાંતિ કરો.
એક એવું પરિવર્તન કરો કે હિંમત કરીને સામે ઊભી રહી શકે. એ થઈ શકે તો બધા ધર્મગુરુઓ જો આ વાતને સમજે ને સ્વીકારે તો. એવું હોય તો કાઢવા માટે લાકડી હિન્દુઓ નથી ખાસ કરીને રાખતા. બરાબર છે. એટલે પ્રોબ્લેમ તો કરશે જ ભવિષ્યમાં. છે. દેવરાજભાઈ વઘાસિયા પૂછે છે. દેવરાજભાઈ હાથ ઊંચો કરજો જરા. અભણ માણસો કરતા ભણેલા માણસો લાગણી શૂન્ય બનતા વધારે જોવા મળે છે અને નગુણા બની જાય છે. આવું કેમ થતું હોય છે? બધા માટે એવું ના કહી શકાય. બધા જ ભણેલા નગુણા છે કે લાગણીહીન છે એવું ના કહી શકાય. પણ એમાં એક મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો, માણસ જેમ જેમ અર્થ પ્રધાન બને એમ એમ લાગણીઓ ઓછી થતી જાય. અર્થ પ્રધાનનો અર્થ શું છે કે તમારા જીવનના કેન્દ્રમાં પૈસો 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 એ અર્થ પ્રધાનતા છે. અને દરેક એંગલ જોવાનો એક જ છે કે આમાં મને શું મળશે, આમાં મારું શું, આમાં મારું શું. તો જે અર્થ પ્રધાન વ્યક્તિ કે પ્રજા હોય એમાં અપેક્ષાકૃત લાગણીઓ ઓછી હોય. તમે પ્રાચીન કાળમાં જોશો તો ગામડામાં, કાઠિયાવાડમાં, ગુજરાતમાં, બીજે બધી ઘણી જગ્યાએ મહેમાન આયા હોય તો માણસ ખેતરે જવાનું બંધ રાખે. ખાટલા ઢાળીને બેઠા હોય, ઓકા પીવે, ચા પીવડાવે, બપોરે જમાડે, બધું કરે. મહેમાન આયા છે, એક દિવસ બે જવા તૈયાર થાય તો ના હો ના જવાય, આજ તો બુધવાર છે, આજ અમાવાસ્યા છે, એમ કરીને 2-4 દિવસ એને રોકે. ઘરમાં શક્તિ ના હોય. ઘણી વાર તો એને બિચારાને કરિયાણાની દુકાનમાંથી ઉધાર લાવવાનું હોય, તે પેલો આપે નહીં જલ્દી એને. પણ એ એક હતું. પછી પ્રજા લાગણી પ્રધાનની જગ્યાએ અર્થ પ્રધાન બની. અર્થ પ્રધાન બની એટલે કેટલા પૈસા કમાવ છો, કેટલા કમાવ છો, હજુ કેટલા કમાયા, હજુ કેટલા કમાયા. હવે મહેમાન આવે તો ઝેર જેવો લાગે. કહી દે કે ભાઈ નો ટાઈમ, હવે મારે નોકરીએ જવાનું છે, મારે ટાઈમ. અને ઘરવાળીએ નોકરી કરે છે ને હું એ નોકરી કરું છું. એટલે પશ્ચિમમાં સગો બાપ આવે, હોટલમાં ઉતરે, મોટલમાં ઉતરે, છોકરાના ઘરે ના ઉતરે. હા, છોકરો પછી એને મળવા જાય. અને છોકરાને બહુ લાગણી હોય તો એક દિવસનું બિલ ચૂકવી દે. એની હોટલનું જે જમવાનું હોય એ ચૂકવી દે. અને આપણે ત્યાં પણ ધીરે ધીરે આ સ્થિતિ થઈ રહી છે અને થોડા ઘણા અંશમાં થવી પણ જોઈએ. હું તમને પણ સલાહ આપું છું કે મુંબઈ જાઓ કે કોઈ જગ્યાએ જાઓ તો વગર જતા કોઈ સગાવાલાના ત્યાં ઉતરવું નહીં. શક્તિ હોય તો કોઈ હોટલમાં જ ઉતરવું. કારણ કે પેલાને કેટલી અડચણરૂપ થવાય. એને બિચારાને નાનો બાથરૂમ હોય, નાનું સંડાસ હોય, ફલાણું હોય, એક જ હોય, એમાં નાવું ધોવું, આ બધું કરવું. એટલે આપણે ત્યાં પણ ધીરે ધીરે આ વાત આવશે. એટલે જેમ જેમ અર્થ પ્રધાનતા વધશે એમ એમ લાગણીની ન્યૂનતા થતી રહેશે. એ સ્વાભાવિક છે. બસ. છેલ્લો પ્રશ્ન. હા, ભર્તુહરીના શૃંગાર શતક વિશે આપ થોડીક વાત કરીને આપનો વખતો તો અમને ગમશે. ભર્તુહરીએ 3 શતકો લખ્યા. શતક એટલે 100. 100 શ્લોકોના 3 શતકો લખ્યા. શ્રૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતક. શ્રૃંગાર શતક છે ને એ ત્યારે જયારે શ્રૃંગારમાં તરબોળ હતો. તરબોળ, પિંગલા પિંગલા પિંગલા. અને શ્રૃંગાર શતકમાં એટલા જોરદાર શ્લોકો છે કે બહુ મોટો ત્યાગી માણસ પણ જો એ શ્લોકો વાંચે ને તો એને એમ થાય કે હા, ખરું જીવન તો અહીં જ છે, ખરું જીવન તો અહીંયા જ છે. એટલું બધું તરબોળ બનાવી દીધો. માણસ છે ને શક્તિશાળી છે, જે તરફ વળે એ તરફ ન્યાય આપી શકે. પછી એણે નીતિ શતક લખ્યું. અને નીતિ શતકની અંદર જે જીવનની આખી વ્યવસ્થા છે, નીતિ છે, એ વિશે બહુ સરસ સરસ શ્લોકો લખ્યા. અને પછી વૈરાગ્ય શતક લખ્યું. અને વૈરાગ્ય શતકમાં પેલા શ્રૃંગાર શતકના ધજ્જીઓ ઉડાડી દીધી. ધજ્જીઓ ઉડાડી દીધી. આ સ્ત્રીનું શરીર છે કે આ તો સાક્ષાત નરકની ખાણ છે. એવું લખ્યું છે કે તમને એમ થાય કે અમારે આપણે દૂર ભાગો, આનાથી દૂર ભાગો, એવું બધું. એટલે આ 3 શતકો છે ને કોઈને ટાઈમ હોય, રસ હોય તો એ 3 શતકો જોવા જોઈએ, અનુભવ કરવો જોઈએ. બસ. હવે હરિઓમ.